चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेहवः वीराणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्सता षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करो आरंभ। हाँ जी दंडवत प्रणाम। आज मारो टन है श्रीमद भागवत ए भक्ति शास्त्र है। आनंदरूप हरिनी आनंदमय लीला ए भागवत शास्त्र नो अर्थ है। हाल अपने प्रथम स्कंद अधिकार लीला अंतर्गत तृतीय प्रकरण उत्तम वक्ता और उत्तम श्रोता नु जोई रह्या छे। तेमां अध्याय 18 परीक्षित ने थयेल ब्राह्मण नो शाप। ते विषय में आपणे जोयुं के परीक्षित जी मृग्या करवा निकळ्या त्यारे भूख तरस अने श्रमने कारणे तेमनाथी श्रमिक ऋषिना नो अपराध थयो, जेने कारणे तेमना पुत्र शृंगीए ज्यारे जाण्युं त्यारे त्यां ज तेमना मित्र बालको समक्ष ते ज स्थळे राजाने शाप आप्यो। હવે આપણે 35મા શ્લોકમાં જોયું કે બ્રાહ્મણોના મૂળરૂપ વાણીનું વજ્ર નાખ્યું, જે આપણે ગઈકાલે જોયું. તો હવે આગળ 36મો શ્લોક આવી રહ્યો છે. એટલે જે વજ્ર એમને મંત્ર બોલી અને જે વત્રાસુરને જેમ કે દધીચી ઋષિના હડકામાંથી બનાવેલું વજ્ર હતું, એવી રીતે અહીંયા આગળ બ્રાહ્મણના મૂળરૂપ વાણીનું વજ્ર નાખ્યું. અહીંયા વાણીરૂપી વાણીથી વજ્ર નાખ્યું છે. તેનો અર્થ સમજાવવા માટે હવે આગળનો શ્લોક આવી રહ્યો છે કે 36મો, કે તે વાણી રૂપ વજ્રનો અર્થ નીચેના શ્લોકથી કહે છે. એટલે કે વાણી જે વજ્ર તો કીધું, તો પણ એનો અર્થ શું, તો એ સમજાવવા માટે શ્લોક છે. ઇતિ લંઘિત મર્યાદામ તક્ષકઃ સપ્તમે અહ્નિ ધક્ષ્યતિ સ્મ કુલાંગારમ ચ ઉદિતો મે પિતૃદ્રુહમ. એવી રીતે મર્યાદાનું ઉલ્લંઘન કરેલા મારા પિતાનો દ્રોહ કરનાર કુલાંગારને 7મા દિવસે મારો પ્રેરેલો તક્ષક બાળી ભસ્મ કરશે. હવે સુબોધનીજી, એવા પ્રકારે મર્યાદાનું ઉલ્લંઘન કરેલાને, એટલે આ પરીક્ષિત રાજા માટેના શબ્દો છે, બોલી રહ્યા છે શૃંગી. તક્ષક 7મા દિવસે ધક્ષ્યતિ એટલે કે બાળીને ભસ્મ કરશે. સ્મઃ એટલે આ જે વજ્રનો જે અર્થ છે ને, તો એની અંદર જે આ વાક્ય બોલાયેલું છે, એ વાક્ય વજ્રરૂપી જે એમણે ફેંક્યું વાણી રૂપે વજ્ર, તો એની અંદર આ શબ્દ એમણે પ્રયોગ કર્યો છે. સ્મઃ એટલે એ શબ્દ પ્રસિદ્ધિ દર્શાવનારો છે. એટલે અહીંયા મૂળમાં છે ધક્ષ્યતિ સ્મ કુલાંગારમ, નીચેના 3જા ચરણમાં. સર્વને પ્રસિદ્ધ થાય તેવી રીતે ભસ્મ કરશે, એવો તેનો અર્થ છે. એટલે સ્મ શબ્દનો અર્થ અહીંયા આગળ શબ્દ કેમ વાપર્યો છે, એનું કારણ કે છે કે સર્વને પ્રસિદ્ધ થાય તેવી રીતે ભસ્મ કરશે, એવો એનો અર્થ છે. આથી એમ સૂચવેલું છે કે તેનો સાચો ઉપાય થશે નહીં. એટલે આ જે મને નથી સમજાતું, સાચો ઉપાય થશે નહીં એટલે આમ તો એમને જે વજ્ર કર્યું છે, તો એ તો પરિણામ આ વજ્ર શબ્દ જ બતાવે છે કે પરિણામ સુધી લઈ જશે. તો અહીંયા સાચો ઉપાય થશે નહીં, એના માટે આગળ સાચો નહીં પણ સામો, એટલું સુધારી લેજો. હા જી. હા, એટલે વજ્ર શબ્દનો અહીંયા અર્થ એ રીતે જ બેસે છે કે એનો સામો ઉપાય થશે નહીં. કે વજ્ર કેવું છે કે તેનું જે નિર્ધારિત કરેલું હોય પરિણામ સુધી પહોંચાડે એમ, એટલે સામો ઉપાય થશે નહીં. હવે આગળ
માથામાં રહેલા 7 પ્રાણો છે. એ શ્રુતિ પ્રમાણે માથાનું રક્ષણ કરેલું હોવાથી સાપ પ્રાણનો નાશ કરનારો હોવા છતાં પણ તેટલા સમય સુધી જીવવાનું કહેલ છે. એટલે 7 દિવસનો જે સમય આપ્યો એનું કારણ અહીંયા બતાવ્યું છે. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે માથા ઉપર સર્પ મૂકેલ નહીં હોવાથી એવો અર્થ જણાય છે. એટલે અહીંયા સાપ છે એમના ખભા પર મૂકેલો હતો શ્રમિક ઋષિના, તો એ એટલા માટે અહીંયા આગળ વાપર્યું છે કે માથા ઉપર સર્પ મૂકેલ નહીં હોવાથી, એટલે અહીંયા માથું રક્ષિત રહ્યું છે એમનાથી. એટલા માટે સાપ પ્રાણનો નાશ કરનાર હોવા છતાં પણ તેટલા સમય સુધી જીવવાનું કહેલું છે. કે સાપ આપે તો તરત જ તત્ક્ષણ જ એનું અમલ થાય, પણ અહીંયા આગળ 7 દિવસનું જે અંતર આપ્યું છે એના માટે અહીંયા જણાવ્યું છે કે તેટલા સમય સુધી જીવવાનું કહેલ છે. જો માથા ઉપર સર્પ મૂક્યો હોત તો તે સમયે સાપ આપ્યો ત્યારે જ મરત. એટલે જેવો શ્રાપ બોલવાનું પૂર્ણ થાય ત્યાં જ એની અસર થવા માંડે. એવું અહીંયા નથી થયું, કારણ કે 7 દિવસનું અહીંયા અંતર છે. પાંડવોના કુલમાં ઉત્પન્ન થયેલાને તક્ષક કેમ બાળશે એવો પ્રશ્ન થાય તે સંબંધમાં કુલાંગાર કહેલ છે. એટલે પાંડવોના કુલમાં જન્મેલા તો ભક્તો છે અને ઉચ્ચ કુળ છે, પ્રસિદ્ધ કુલ છે, તો એની અંદર આવું કેમ થાય, તક્ષક કેમ બાળે એવું થાય કહેવાનું. તો એવો પ્રશ્ન કોઈને થાય તો એના સંબંધમાં કે છે કુલાંગાર. એટલે એમનું જે આ કૃત્ય છે એ એમના કુલને વગોવનારું થયું છે કે અત્યારે જેમને ઋષિના ખભા પર સર્પ મૂક્યો છે તે જો હમણાં બાળવામાં ન આવે તો આવો બીજો અપરાધ કરે ત્યારે યાદવોની પેઠે આખા કુળનો નાશ કરશે. એટલે સમીક ઋષિના પુત્ર જે શૃંગી છે તે એવું વિચારે છે કે જો એને અત્યારે જેમણે અપરાધ કર્યો છે ત્યાં જ એમને શિક્ષા એટલે મીન્સ કે દંડ કરવામાં ના આવે તો પછી જેમ કે યાદવા સ્થળી થઈ ત્યારે યાદવોના પુત્રો ની જેમ આખા કુળનો એક પછી એક અપરાધ કર્યા કરશે એમ, એટલે એમને અપરાધમાંથી છૂટવા દેવું ન જોઈએ એવા એમના વિચારો છે. એટલે આખા કુળને નાશ કરશે એવું અહીંયા સમજાયું. તેથી પાંડવો ઉપર ઉપકાર કરવા માટે જ તક્ષક તેને બાળશે એવો અર્થ છે. એટલે એમને જલ્દી પરિણામ આવે અને આગળ બીજો ફરીથી અપરાધ ના થાય એવું પોતે કરી રહ્યા છે એવું સમજી રહ્યા છે. પરીક્ષિત પ્રાર્થના કરશે તેથી નહીં બાળે એવી શંકા થાય. એટલે કદાચ પરીક્ષિત તક્ષકને પ્રાર્થના કરે બચવા માટે કે છૂટવા માટે એમ, તો એવી શંકા થાય તેથી મેં પ્રેરેલો એમ કહેલું છે. એટલે શૃંગી કહી રહ્યા છે કે મેં પ્રેરેલો છે સાપ એટલે કરીને જ રહેશે એમ. મેં પ્રેરેલો બીજું નહીં કરે, બાળ્યા વિના નહીં રહે એવો અર્થ છે. તેમ નહીં કરે તો તેને પણ હું બાળીશ એવો ભાવ છે. એટલે જો એ કદાચ નહીં કરે, તક્ષક એમને બાળવાનું નહીં કરે તો હું એને શિક્ષા કરીશ, કારણ કે એમની આજ્ઞાનું અવજ્ઞા કરી છે. એટલા માટે એવું કે છે કે જો તે તેમ નહીં કરે તો તેને પણ હું બાળીશ એવો ભાવ છે. તક્ષકને આજ્ઞા કરવાનું કારણ પિતાનો દ્રોહ કરનાર વિશેષણથી કહેલું છે. એટલે તક્ષકને એમને આજ્ઞા કેમ કરી છે એનું કારણ બતાવે છે, એનું પ્રયોજન શું છે કે આવું કેમ કર્યું એમણે. તો એમણે પરીક્ષિત રાજાએ શૃંગી બ્રાહ્મણના પિતાનો દ્રોહ કર્યો છે, એટલે એ વિશેષણથી કહેલું છે. જે મૂળમાં કીધું છે ને એ વાત છે અહીંયા. પિતૃદ્રોહમ ચ ઉદિતો મેં પિતૃદ્રોહમ, મારા પિતાનો તેણે અપરાધ કરેલો છે એવો અર્થ છે. એટલે કે મારા પિતાનો એમણે અપરાધ કર્યો છે એટલે તક્ષકને આજ્ઞા કરી શક્યા છે, એનો આજ્ઞા કરવાનું પ્રયોજન છે. આ રીતે એમણે સાપનો જે અર્થ હતો વાણી રૂપ વજ્રનો એનો અર્થ અહીંયા સમજાયો. એ જે 36મો શ્લોક પૂર્ણ થયો. કરો આગળ. અહીંયા છેલ્લેથી બીજી પંક્તિમાં જે કહે છે ને સુબોધનીમાં કે આવું નહીં કરે તો હું તક્ષકને પણ, એટલે તેમ નહીં કરે તો તેને પણ હું બાળીશ એવો, એટલે આ એટલે મૂળમાં તો ક્યાંય એવી રીતે આવતો નથી કેમ, તો આને કેવી રીતે આ ઋષિ વાક્ય સમજવા કે સુબોધની સમજવી? સુબોધનીજી મહાપ્રભુજી આપણને એ રીતે સમજાવ્યું છે કે એને અમોઘ છે. આ જે શસ્ત્ર બ્રહ્મણનું વાણીનું જે વજ્ર છે અમોઘ છે, એટલે કાર્ય કર્યા વગર નહીં રહે. છતાં પણ જો કદાચ એવું થાય
તો તેને હું બાળીશ. એટલે તક્ષકને પણ એમનું એટલું સામર્થ્ય બતાવે છે કે જો તક્ષક મારી આજ્ઞા માનશે જ પણ છતાં જો ના માને તો હું એને બાળીશ. એટલે આ રીતે એની અમુકતા બતાવવા માટે કીધેલું છે, કારણ કે એમનું જે વજ્ર નાખવાનું સાપ આપવાનું કારણ એમને અહીંયા બતાવ્યું છે, એટલે હું એનું આ રીતે કરીશ એવું મહાપ્રભુજી આપણને સમજાઈ રહ્યા એવું મને તો લાગે છે. જે છે આનંદજી પ્રણામ. ભાનુબેન ને કઈ કહેવાનું છે? જી સરદાર, અહીં જે કહ્યું કે માથામાં હા પ્રણામ સરદાર, માથામાં રહેલા 7 પ્રાણો છે, તેથી એનું માથાનું રક્ષણ થયું. તો આપણા જે 10 પ્રાણો છે શરીરમાં, તેમાં 7 પ્રાણો માથામાં રહે છે, બાકી 3 પ્રાણો દેહમાં છે. એવી રીતે સમજવાનું સરદાર? મને ધ્યાન નથી આ શ્રુતિનો શું અભિપ્રાય છે. અહીંયા કોઈ એનું વિવરણ પણ નથી. બરાબર, સારું. હા પ્રણામ સરદાર. બાકી આમ તો 10 પ્રાણો છે ને આપણા શરીરમાં, તેમાં એવું કહ્યું 7 માથામાં રહે છે, ને બાકી તો 3 રહ્યા. તો 3 દેહમાં પ્રાણ અપાન વ્યાન એવું દેહમાં હશે એવું કઈ લાગી રહ્યું છે. ભલે સરદાર, પ્રણામ. હા હા, એ પ્રમાણે સાપ આપીને તે સાપમાં તેજ શાંત થતા મનુષ્યની સ્થિતિથી ઘેર આવીને રડ્યો, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા જે તેજ કીધું છે બ્રહ્મતેજ, જે આપણે આગળના શ્લોકમાં જોયું કે જયારે એમને શૃંગી ઋષિએ એમના મિત્રો સાથે બાળકો સાથે હાજર હતા ત્યારે જ એમનામાં બ્રહ્મતેજ પ્રગટ થયું હતું. તો એ તેજ બ્રહ્મતેજનું જ્યારે સાપ આપવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે એ શાંત થયું અને તે મનુષ્યવત સ્થિતિમાં આવ્યા. ત્યારે પાછા ઘરે આવ્યા અને પછી ખૂબ રડ્યા. એના માટે હવે આગળનો શ્લોક છે. તતો અભ્યેત્યા આશ્રમમ બાલો ગલે સર્પ કલેવરમ પિતરમ વીક્ષ્ય દુઃખાર્તો મુક્તકંઠો રુરોદ. પછી બાલક આશ્રમમાં આવી પિતાને ગળા ઉપર સર્પના શરીરવાળા જોઈ દુઃખથી પીડિત થઈ નિશ્ચય મોટા અવાજે રડ્યો. આ શૃંગી ઋષિએ જે કર્યું તે બતાવ્યું. ગલે સર્પ કલેવરમ, સુબોધનીજી, ગલે સર્પ કલેવરમ એ વિભક્તિના પ્રત્યેનો લોપ થયા વિનાનો સમાસ છે. એટલે ગલે સર્પ વાળા, જેના શરીરના એટલે એવું શરીર છે જેનું તેવા, એટલે એ ગલે સર્પ કલેરમ એટલે એની અંદર જે પ્રત્યય લાગેલો છે તે જોડાયેલો છે એની સાથે. બાલક હોવાથી સર્પ મરેલો હતો કે જીવતો હતો તે તેણે જાણ્યું નહીં. તેવા ગળા ઉપર સર્પના શરીરવાળા પિતાને જોઈને દુઃખથી પીડા પામ્યો. જ્યારે ઘરે આવ્યો અને એમના પિતાના ખભા ઉપર આ રીતે સર્પ જોયો અને દૂરથી ખબર નહીં પડી કે મરેલો સર્પ છે કે જીવત છે, અને એવું જોઈને જે દુઃખ પામ્યો અને સીધું મોટેથી રડવા માંડ્યા. મુક્ત કંઠ એટલે મોટા અવાજે. પિતા તો સર્પકંઠ એટલે કે ગળા ઉપર સર્પવાળા અને પોતે મુક્તકંઠ, ગળું છૂટું મૂકી મોટા અવાજે રડનારો. શબ્દ નિશ્ચયના અર્થવાળો છે. એટલે બંને માટે અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે મોટા અવાજે રડ્યા એ નિશ્ચય છે, એમ કે એ નિશ્ચય મોટા અવાજે રડ્યા છે એમ ત્યાં આવીને એ ત્યાં બતાવ્યું. એટલે એમને આવીને શું કર્યું કે પહેલા જોયું અને જોઈને જે વાત હતી એમને આંખે જોઈ ત્યારે સાંભળેલું હતું, એટલે હવે જોરથી રડવા માંડ્યા. એ જે 37 પૂર્ણ થયું. હવે આગળ પછી શું થયું તે નીચેના શ્લોકથી કહે છે. એટલે એમણે રડવા માંડ્યું, પછી શું થયું હવે આગળ બતાવી રહ્યા છે. સ વા આંગીરસો બ્રહ્મન શ્રુત્વા પુત્ર વિલાપનમ ઉન્મિલ્ય સનકૈ નૈત્રૈ દ્રષ્ટ્વા ચાંસે મૃતોરગમ વિસૃજ્ય પુત્રમ પ્રપચ્છ વત્સ કસ્માત હિ રોદિષી કેન વાક અપકૃતમ સર્વમ ઇત્યુક્ત સ ન્ય વેદયત. હે બ્રહ્મણ,
આંગીરસના કુલમાં ઉત્પન્ન થયેલા એ પુત્રનું રડવું સાંભળીને ધીરે ધીરે આંખો ઉગાડીને ખભા ઉપર મરેલા સર્પને જોઈ તેને કાઢી નાખી પુત્રને પૂછ્યું, હે પુત્ર, તું કેમ રડે છે? કોણે તારો અપરાધ કર્યો છે? એમ કહેલા તેણે સર્વ જણાવ્યું. એટલે અહીંયા સૌનકજીને આ સૂચિ કહી રહ્યા છે. બ્રહ્મન સંબોધન એમના માટે વાપર્યું હોય એવું લાગે છે. હવે અહીંયા આગળ સુબોધનીજી આંગીરસ એટલે અંગીરસના કુલમાં ઉત્પન્ન થયેલો. આ શબ્દથી સહન કરનાર હોવાપણું અને કુલીનપણું સૂચવેલું છે. અહીંયા આ કુલની અંદર કોઈએ સહન કર્યો છે એના વિશે મને ખબર નથી, કોઈ ચરિત્ર હોય તો, પણ આ એના એ કુળના લક્ષણો બતાવ્યા છે કે કુલીન છે અને એમને સહન કરવાની શક્તિ સારી છે એવું લાગે છે. હે બ્રહ્મન સંબોધનથી બીજી કોઈ શંકા ન હોવાનું કહેલ છે, કારણ કે બ્રહ્મરૂપ હોય તે ખોટું કાંઈ કરે નહીં. એટલે અહીંયા બ્રહ્મન સંબોધન જે કીધું છે એટલે એમને વિશ્વાસ બેસે કે આ કોઈ ખોટું કરે નહીં એમ, એટલે એવું કહી રહ્યા છે. મોટો અવાજ કાને અથડાવાથી સમાધિ સ્વપ્નની પેઠે તૂટી ગઈ. ત્યારે ધીરે ધીરે નેત્રો ઉન્મીલ્ય ઉઘાડીને અને ખભા ઉપર સર્પને જોઈને સ્વભાવ પ્રમાણે પ્રથમ તેને કાઢી નાખ્યો. એટલે જ્યારે એમનો રડવાનો અવાજ એમના કાને અથડાયો શ્રમિક ઋષિના, ત્યારે એમણે ધીમે ધીમે એમની આંખ એ સમાધિમાં હતા, એમને પછી એમાં સમાધિ એમની છૂટી અને સ્વપ્નની જેમ ઉઠે એવી રીતે ઉઠ્યા સમાધિમાંથી, જાગ્યા એટલે આંખો ધીમે ધીમે ખોલી અને ત્યારે એમણે જોયું કે એમના ખભા પર સર્પ હતો. એટલે સ્વભાવ પ્રમાણે, એટલે કે બ્રહ્મનિષ્ઠ છે તો એમને સ્વભાવ પ્રમાણે એનું કંઈ બહુ નોંધ નહીં લઈ અને સીધો જ એમને ખભા પરથી નીચે પાડી દીધો. એમ પુત્ર હોવાથી બીજા પ્રકારે સર્પને ખભા ઉપરથી કાઢી નાખ્યા વિના કહેવું સંભવતું ન હતું. એટલે સામે એમનો પુત્ર રડી રહ્યો હતો એટલે એમણે પહેલા ખભા પરથી સર્પ નીચે પાડી દીધો અને પછી એને કહેવાનું શરૂ કર્યું. હે પુત્રથી આરંભી કર્યો છે, એટલે અહીંયા આગળ તને કોણે દુઃખી કર્યો છે એ રીતે હે પુત્રથી આરંભી કર્યો છે સુધીના શબ્દોથી પ્રશ્ન જ કહેલ છે. તું કેમ રડે છે? એટલે બે પ્રશ્નોના અંતે જે કર્યો શબ્દ છે એ તું કેમ રડે છે અને કોણે તારો અપરાધ કર્યો છે, એ બે પ્રશ્નો છે. એટલે કર્યો છે સુધીના એમ બે પ્રશ્નો છે, એટલા માટે અહીંયા એ રીતે વાપર્યો શબ્દ. એવા પ્રશ્નના બે વાક્યો છે, એટલે આ બે પ્રશ્નોના વાક્યો કહી અને વિશેષ કહેવાનું પ્રયોજન નહીં હોવાથી સંક્ષેપથી કહેલ છે કે પુત્રે સર્વે કહ્યું. એટલે હવે આગળ જે આ વૃત્તાંત બની છે એ વૃત્તાંતનું એમણે સંક્ષેપથી જે કીધું એમના પિતાશ્રીને, એનો વિસ્તાર ના થાય એટલા માટે અહીંયા સંક્ષેપથી કીધું એવી રીતે કહ્યું છે. એ આખો વૃત્તાંત એમણે સમજાવ્યો શૃંગી ઋષિએ એમના પિતાશ્રીને. એ જ 3839 પૂરા થયા. અહીં હોય વિચારણી કોઈ સ્વભાવ પ્રમાણે એટલે બ્રહ્મનિષ્ઠ હતા એ રીતે જ કહેવાય ને. સ્વભાવ પ્રમાણેનો મતલબ એ છે કે સર્પ જેવી વસ્તુ કોઈ પણ વ્યક્તિ બ્રહ્મનિષ્ઠ હોય કે અબ્રહ્મનિષ્ઠ હોય ખભા ઉપર પડેલી હોય તો પહેલા એને ઉતારે પછી બીજી કોઈ વાત કરે એમ. એટલે સર્પમ દૃષ્ટવા સ્વભાવાત તમ પ્રથમતો વિસૃજ્ય, પહેલા સર્પને પોતાના શરીર ઉપરથી દૂર કર્યો, પછી સામે દીકરો હતો એટલે એવી તો કલ્પના આવે નહીં કે આણે મારા ઉપર નાખ્યો હશે, એટલે બીજી આડી અવળી વાત કર્યા વગર સીધું પુત્રને પૂછ્યું કે તું કેમ રડે છે. સમજાય છે. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે હે બ્રહ્મન સંબોધનથી બીજી કોઈ શંકા ન હોવાનું કહેલ છે, કારણ કે બ્રહ્મરૂપ હોય તે ખોટું કાંઈ કરે નહીં. તો આ જે શંકાને અહીંયા જે કહ્યું છે તો એને આપણે આ જે રાજાએ 30મા શ્લોકમાં જે એને મનમાં વિચાર આવ્યો હતો ને, એ જે 30મા શ્લોકમાં આવ્યું કે રાજા શત્રુબંધુ
યુક્તિ થયેલું જો કે ખોટી સમાધિ કરેલી હોય તો પણ આ ઋષિથી કાંઈ પણ કરી શકાય તેમ ન હતું. તો જે ત્યાં સૂતજીએ કહ્યું હતું એની અગેન્સ્ટમાં આવ્યું કે ભાઈ એમણે કંઈ ખોટું કર્યું નથી, એની સાથે જોડી શકે. કરો વિચાર શું કે છે. કદાચ આપણે હમણાં જે કહ્યું ને કે પુત્ર છે તો એને તો આવું કૃત્ય ન કર્યું હોય એવા અર્થથી હે બ્રહ્મન સંબોધન એમને કરી રહ્યા છે. તો એવું જાણ્યું છે. એટલે મને આ સંબોધન શૃંગી ઋષિ માટે લાગ્યું. સૂતજી શૌનકજીને કહી રહ્યા છે. આ તો કથા સૂત શૌનકને સંભળાવી રહ્યા છે. એવું નથી સમજાયું. સવાંગિરસો બ્રહ્મન શ્રુત્વા પુત્ર વિલાપનમ. હે બ્રહ્મન, સવાંગિરસો પુત્ર વિલાપનમ શ્રુત્વા. શું લાગે છે કે અહીંયા તો એ જ સંવાદ ચાલી રહ્યો છે. તો સૂતજી શૌનકજીને આ કથા સંભળાવી રહ્યા છે. એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં ખાલી હવે આ પરીક્ષિતનો જ એક વૃત્તાંત સાંભળવાનું બાકી હતું. પછી બાકીનું તો હવે જે આ ઋષિ છે પોતાના દીકરાને કહે છે હે પુત્ર. બીજું સંબોધન તો અહીંયા છે નહીં. બીજું સંબોધન છે હે પુત્ર. હા, એ તો પુત્રને કહેલું છે. પણ એનું તાત્પર્ય ના સમજાયું કે શૌનક ઋષિને કેમ આવું કહી રહ્યા છે સૂતજી કે હે બ્રહ્મ. હા, એ પ્રશ્ન તો રહ્યો કે એ તો કઈ ખોટું તો કરતા નથી એટલા માટે એ લોકોને હે બ્રહ્મન કહેવાનું શું કારણ એમ. વાક્ય આગળ વધારતા હોય એવું હોઈ શકે ને. અને સંબોધન આપ્યું છે તો ઉત્થાનિકાથી ક્લિયર થાય છે કે પછી શું થયું તે નીચેના શ્લોકથી કહે છે. એટલે એમણે પાછળ પૂછ્યું કે પછી શું થયું. તથા કિમ વૃતમ એટલે પછી હે બ્રહ્મન કરીને સંબોધન આપે છે. ને પછી કે છે કે બીજી કોઈ શંકા ન હોવાનું કહે છે અને કારણ કે બ્રહ્મરૂપ હોય તો ખોટું કઈ કરે નહીં. એટલે અહીંયા બ્રહ્મરૂપ તો જે આ શમિક ઋષિ જ છે ને. એટલે આ આંગિરસી એટલે એમના એ આગળ બી આવ્યું કે બ્રહ્મરૂપ છે. અને શંકા પણ રાજાએ એ વખતે કરી હતી કે ખોટી સમાધિ કરેલી હોય. તો એ વસ્તુ મને અહીંયા જોડાઈ એટલે મેં પૂછ્યું. કારણ કે બ્રહ્મરૂપની વાત થઈ છે એટલે સૂતજી શૌનકજીને બ્રહ્મન કહી રહ્યા છે પણ બ્રહ્મરૂપ માટે નથી કહી રહ્યા કે બ્રહ્મરૂપ તમે છો એટલે તમે ખોટું ના કરો. એવું જોડાતું નથી છે એવું લાગે છે. પ્રણામ છે. એટલે બ્રહ્મન શબ્દથી એમની શંકાને દૂર કરે છે અને પછી આગળનું વાક્ય કહે છે. એટલે હે બ્રહ્મન સંબોધનથી એમની શંકા દૂર કરવાનું કહે છે. શંકા ન હોવાનું કહે છે. એના પછી કહે છે કે એ શંકા દૂર કરે છે કે કારણ કે બ્રહ્મરૂપ હોય તે ખોટું કોઈ કાંઈ કરે નહીં. એટલે પછી એ વાક્ય આગળ વધારે છે એવું સમજાય છે એમ. એટલે જેમ આપણે કોઈકને કહેતા હોઈએ તો એનું નામ લઈને આપણે બોલાવીએ
તો એને જે ક્વેરી કે શંકા હોય એને દૂર કરવાના યત્નથી જ કહેતા હોય કે તું સાંભળ હવે, તો એવું કહેતા હોય તો એની શંકા કે જિજ્ઞાસાની પૂર્તિ માટે જ આપણે એ રીતે એને સંબોધિત કરતા હોઈએ ને. તો એ જ રીતે અહીંયા કઈક શૈલી હોય એવું લાગે છે. કેમ આમાં અનુવાદમાં મહાપ્રભુજીએ જે અન્વયનો ક્રમ ગોઠવ્યો છે એમાં બ્રહ્મન સંબોધન આરંભમાં નથી લીધો. અન્વય તરીકે કંઈ પણ કરી શકાય, પણ શ્રી મહાપ્રભુજીએ જે ક્રમ સ્વીકાર્યો છે એમાં આંગિરસના કુલમાં ઉત્પન્ન થયેલા એ સવા આંગિરસો બ્રહ્મન. તો પુત્રનું રડવું સાંભળીને પછી હે બ્રહ્મન ધીરે ધીરે આંખો ઉઘાડીને પછી આગળનો અંશ છે ચાલુ થાય છે. તો જે ઋષિ છે એ બ્રહ્મનિષ્ઠ હોવાને કારણે આવો કંઈક અનર્થકારી પ્રસંગ બની જવા છતાં પણ, એમનો અપરાધ થયા છતાં પણ એ કંઈ ખોટું ન કરે. એટલે દીકરાએ જેવી રીતે આવેશમાં આવી જઈને શાપ આપી દીધા એવું આ ઋષિ નહીં કરે. એ વાતને સૂચિત કરવા માટે શૌનકને સૂતજી હે બ્રહ્મન એમ કહી રહ્યા છે. બ્રહ્મન ઇતિ શંકાંતરમ વારિતમ. એટલે હવે શૌનકાદી એવી કોઈ શંકા ન કરે, કેમ કે ઋષિઓ તો આમ પ્રેશર કુકરની સીટી એમ ઉછળતી હોય એવા બધા હોય ને, તપસ્યારત હોય બધા, તો ગમે ત્યારે ફાટી પડે. પણ આ કેમ કે બ્રહ્મનિષ્ઠ છે ને આંગિરસ ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી સહિષ્ણુ છે, કુલીન પણ છે. એટલે હે શૌનક, એ બ્રહ્મભૂત છે એ એવું કંઈ પણ અનિષ્ટકારક નહીં કરે જેવું એમના દીકરાએ આવેશમાં આવીને એને કરી દીધું છે. એ વાતને માટે શૌનકને અહીંયા બ્રહ્મન એવી રીતે સંબોધિત કરી છે. હાજી જી, થયું સરસ. પ્રણામ છે જી. સરસ થઈ ગયું છે. કરવા આગળ. હા. ત્યારે સમીકે શુંગીનું વચન સાંભળી વિચાર કરીને તે સારું કર્યું નથી એમ કહ્યું, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા આગળ શૃંગીએ જેમનું વૃત્તાંત કહ્યું એ સાંભળ્યું એમણે, પછી એમને થયું કે તે આ જે કર્યું તે સારું કર્યું નથી. એના માટેનો આ શ્લોક છે 40મો. નિશમ્ય સપ્તમતદર્હમ નરેન્દ્રમ સબ્રાહ્મણો ના આત્મજમ અભ્યનંદત નંદત અહો બતામ અહો મહદજ્ઞ તે કૃતમ અલ્પીયશીદ્રો ઉરુર્દમોર્ધૃત. સાપ આપવા યોગ્ય નહીં એવા રાજાને સાપેલ સાંભળીને બ્રાહ્મણે પુત્રનું અનુમોદન ન કર્યું. અહો, અરે રે, હે અજ્ઞાની, તે મોટું પાપ કર્યું, નાના અપરાધની ભારે સજા કરી. આવું શ્રમિક ઋષિ શુંગીના વાચન સાંભળીને જવાબ આપ્યો છે. હવે આગળ સુબોધ નીચેનું કરે છે મહાપ્રભુજી. સાપ આપવો અયોગ્ય હોવાનું કારણ રાજા શબ્દથી કહેલું છે. એટલે અહીંયા સામે કોણ છે તો જોવાય, તો અહીંયા આગળ તે જે કર્યું તો એ સામે રાજા હતા, એટલે સાપ આપવો અયોગ્ય હોવાનું કારણ જણાવ્યું. પુત્રે અપરાધીને સજા કરી તેનું અનુમોદન કેમ ન કર્યું એવો પ્રશ્ન થાય. એટલે આ અપરાધીને સજા કરી છે, તેમણે અપરાધ કર્યો છે, પછી એમણે સજા કરી છે, તો એનું અનુમોદન નથી કર્યું, પણ એમને એમનો મત બતાવ્યો છે અહીંયા કે તે ખોટું કર્યું એમ. તો એવો પ્રશ્ન થાય છે તે સંબંધમાં તે બ્રાહ્મણે એમ કહેલું છે. એટલે બ્રાહ્મણો ક્ષમાથી પૂજન કરવા યોગ્ય થયા છે. એટલે બ્રાહ્મણોનો સ્વભાવમાં ક્ષમા મુખ્ય છે,
તો એ ક્ષમા તો હોવો જોઈએ. તો તે બ્રાહ્મણે એમ કહેલું છે. ક્ષમા ન હોય તો બ્રાહ્મણપણું જ જતું રહે એવું તાત્પર્ય છે. એટલે કે બ્રાહ્મણ છે તો એનામાં ક્ષમા તો મુખ્ય લક્ષણ તરીકે હોવું જ જોઈએ. એમ જેમ રાજા ઉપેક્ષા કરવા યોગ્ય હતો તેમ આની પણ ઉપેક્ષા કેમ ન કરી. એટલે સામે રાજા હતો એનો જે અપરાધ હતો એને ઉપેક્ષા કરવી જોઈએ, અથવા તો કોઈ નાનું કઈ કરવું જોઈએ, તો આટલું મોટી સજા નહોતી કરવાની. એમ એ અર્થમાં કીધું છે કે ઉપેક્ષા કરી, રાજા ઉપેક્ષા કરવા યોગ્ય હતો તેમ આની પણ. એટલે સમીક ઋષિએ એમને ઉપેક્ષા કરવા યોગ્ય અપરાધ સમજ્યા છે અને એમના પુત્રએ આ રીતે એમને અપરાધની શાપ આપ્યો છે. તેમ માની આની પણ ઉપેક્ષા કેમ ન કરી એવો પ્રશ્ન થાય તે સંબંધમાં પુત્ર એમ કહેલું છે. તો ચલો થવાનું થઈ ગયું એમ માનીને પુત્રને પણ જતો કરવાનું, આવું ખોટું કર્યું પણ હવે શું થઈ ગયું, તો એવું નથી કીધું, એમણે અનુમોદન નથી આપ્યું. એમ તો એની અંદર ઉપેક્ષા નથી કરી એ કહેવા માટે કહ્યું છે કે આની પણ ઉપેક્ષા કેમ ન કરી. તો એનું કારણ બતાવ્યું છે કે આ પુત્ર છે, તો પુત્ર જ્યારે ખોટું કોઈ કામ કરતો હોય તો પિતાની ફરજમાં આવે છે કે તેને સાચો રસ્તો બતાવો અથવા એની ભૂલ તરફ એની આંગળી ચીતવી, એમ અથવા એને એમાંથી બચાવો. તે સંબંધમાં પુત્ર એમ કહેલું છે કે સામે પુત્ર છે એટલા માટે એમણે એની ઉપેક્ષા નથી કરી. આ ઉપેક્ષા કરવા યોગ્ય ન હતો કારણ કે પુત્ર હતો. તેનો નિષેધ કર્યો ન હોય તે મંજૂર કરેલું છે. આ એક વાક્ય છે. તો એ નિયમ પ્રમાણે સમીક શાંત રહે અથવા શૃંગીના શ્રાપનો સ્વીકાર કરે તો બ્રહ્મના દંડથી બળેલાની એ ન્યાય, એટલે કે 3:14-42 માં જે બતાવ્યું છે એ ન્યાયે રાજાના પરલોકનો પણ નાશ થાય. એટલે અહીંયા આગળ સમીક ઋષિએ પોતાના પુત્ર હતા સામે, તો એમનો સ્વીકાર નથી કર્યો, કારણ કે વિરોધ ના કરે તો સ્વીકાર કર્યો જ કહેવાય. એટલા માટે એમણે સીધો આ રીતે કીધું છે. અને આના માટે 3:14-42 માં છે કે બ્રાહ્મણનો શાપ પામેલા અને પ્રાણીથી ભય પામેલા કરનારાઓને જે યોનિમાં જાય છે ત્યાં નરકના લોકો પણ તેનો સ્પર્શ કરતા નથી. એટલે આ રીતે જે બ્રાહ્મણનો જે શાપ પામે છે એનો તો લોક અને પરલોક બંને બગડે છે. તો એ બ્રહ્મના દંડથી બળેલાની જે શબ્દ વાપર્યો છે તે એનું કોટેશન છે ભાગવતજીનું 3જા સ્કંદનું. તો એની અંદર આ રીતે સમજાવ્યું છે. એટલે અહીંયા પુત્રને જે આટલો મોટો જે શાપ રૂપે આપ્યો છે તેની સામે સમીક ઋષિને સમજાવે છે કે એમણે શું ખોટું કર્યું છે. હવે સમજાવે છે કે એટલે બ્રહ્મના દંડથી બળેલા, એટલે કે આનું તો ઘણું મોટું તે અપરાધનું ઘણું મોટું તે આપી દીધું. એમ એ ન્યાયે રાજાના પરલોકનો પણ નાશ થાય. એટલે આ જે વાક્ય પ્રમાણે પરીક્ષિત રાજાનો પરલોકનો પણ નાશ થાય. તેથી પિતાની અનુમતિથી કરેલ ન હોવાથી માત્ર શબ્દના અર્થ પૂરતો શાપ સત્ય થશે, પણ પરિણામે પરલોક ન પ્રાપ્ત થવામાં સત્ય નહીં થાય અને રાજાને ફળ પણ પ્રાપ્ત થશે. એટલે આ રીતે એમને અનુમતિ નથી આપી. એટલે અપરાધ તો સમીક ઋષિનો કર્યો છે અને એમને જેમને પુત્રએ જે શાપ આપ્યો છે એમને અનુમોદન નથી આપ્યું, એટલે અનુમતિ પણ નથી આપી. એટલે એમને જે શાપ આપ્યો છે બોલેલા છે તો બ્રહ્મનું વાક્ય છે એટલે થશે તો ખરું જ, પણ એનો શબ્દ પૂરતો એનું પરિણામ થશે. એટલે એમનો મૃત્યુ તો આ રીતે તક્ષક નાગથી એમનું થશે ખરું, પરંતુ એમનો પરલોક નહીં બગડે. એમ એટલે પરલોકને પ્રાપ્ત થવામાં સત્ય નહીં થાય. એટલે એમનું જે ફળ થવાનું છે તો એની અંદર પરલોક પ્રાપ્ત થવામાં એમને કોઈ હાનિ નહીં થાય. એમ અને રાજાને ફળ પણ પ્રાપ્ત થશે. સમીક પુત્રના ક્રોધનો પણ તર્કથી ત્યાગ કરાવે છે. એટલે આ રીતે એમને અનુમતિ નથી આપી. એ રીતે બંને રીતે એનો રસ્તો કર્યો છે કે એમનો જે ક્રોધ હતો તેને શાંત કર્યો છે અને આ રીતે એમને સમજાવે છે કે તારું બોલેલું આ રીતે ફળશે પણ શબ્દ પૂરતું જ ફળશે. એમ શબ્દ સત્ય થશે પરંતુ એનો પરલોક નહીં બગડે. જો તે તેમ ન કરે તો રાજાનું મરણ પણ બગડે જ. તેથી જેમાં શૃંગીને પશ્ચાતાપ થાય તેવા વચનો ઉત્તરાર્થી આરંભી કહે છે. એટલે હવે એને પોતાને ખ્યાલ આવ્યો, એનો ક્રોધ ઉતરી ગયો છે એટલે હવે એને પણ ખ્યાલ આવ્યો. એટલે એને કઈ મનમાં પણ એમ થાય કે મેં ખોટું કર્યું છે એ અહેસાસ કરાવવા માટે ઉત્તરાર્થી હવે એનો આગળ સમજાવે છે કે રાજાએ શાપ આપ્યો તે 5 પુરુષાર્થથી વિરુદ્ધ છે.
રાજાને સાપ આપ્યો તે પાંચે પુરુષાર્થથી વિરુદ્ધ છે. તેથી સાપ આપનારને પોતાને પાંચે પુરુષાર્થની હાનિ થશે એવો ભય દેખાડીને તેને પશ્ચાતાપ ઉત્પન્ન કરે છે. એટલે કે તે ખોટી રીતે ખોટો જે સાપ આપ્યો છે તો એનાથી તારું પણ નુકસાન થશે. એટલે સાપ આપનારને પણ પાંચે પુરુષાર્થ એટલે ધર્મને બદલે અધર્મ થયો હોય એનો એવી રીતે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એમ પાંચે પુરુષાર્થની અંદર એને હાનિ થશે એવું સમજાવ્યું. એના માટે એક છે, પ્રથમ તો અધર્મ કર્યો એમ કહે છે, એટલે ધર્મની સામે અધર્મ થયો. અહો શબ્દ આશ્ચર્ય અને બત એટલે કે અરે રે એ શબ્દ ખેદ દર્શાવે છે. એટલે આ બે શબ્દોથી એમને પોતાનો ખેદ વ્યક્ત કર્યો છે. તે કૃતમ મહદહ તે મોટું પાપ કાર્ય કરેલું છે. એટલે તે જે કર્યું તે મોટું પાપ કાર્ય છે, પરંતુ અજ્ઞાનને લીધે કરેલું છે. એટલે તને પૂરી ખબર નહોતી, એટલે એમને જ્યારે જોયું પણ નહોતું ત્યાં એમના આવેશમાં જ્યારે એમને સાંભળ્યું છે ત્યાં જ એમણે સાપ આપી દીધો છે. એટલે અજ્ઞાનને લીધે કરેલું છે. જો તેમ અજ્ઞાનથી કરેલું ન હોત તો પ્રાયશ્ચિત પણ ન થાત. તે કાર્ય જ કહે છે કે નાના દ્રોહે અપરાધની ભારે સજા કરી. એટલે એમને દ્રોહ કરે તો એની ના નથી, પણ એ દ્રોહ કરે છે પણ એક નાનો છે અપરાધ, એની સામે તમે ઘણી મોટી સજા કરી. એમ પરિણામનો વિચાર કરતા આપનો નાનો અપરાધ રાજાએ કરેલ. એટલે રાજાએ આપણો એટલે બંને પોતે પિતા પુત્રની વાત કરે છે અહીંયા. એટલે અહીંયા બહુવચન વાપર્યું છે કે આપણો રાજાએ કરેલ. આશ્રમમાં રહેલા એક સર્પને માર્યો, એની ઉપર લખ્યું છે. પછી સ્નાન કરવાના કારણરૂપ સર્પનો સ્પર્શ કરાવ્યો. પછી અને એટલે તને શૃંગીને ભય ઉત્પન્ન કર્યો. તને એટલે કે શૃંગીને તેના તો તે પ્રાણ જ હરી લીધા. રાજાની બરોબરી સર્પ સાથે ન થાય. એટલે એમને મારા પર જે સર્પ નાખ્યો છે અને એનું કારણ એક કે આશ્રમમાં રહેલા સર્પને માર્યો, એક એમનો જે અપરાધ છે. અને એમના ખભા પર જે સર્પ મૂક્યો છે એ બે સ્પર્શ કરાયો. તો એ સ્પર્શ કરવાથી ફક્ત સ્નાન કરવું પડે, એટલે સ્નાન કરવાના કારણે સર્પનો સ્પર્શ કરાવે છે. એટલે આ રીતે એનો જે અપરાધ છે ખૂબ નાનો છે એવું સમજાઈ રહ્યા છે. એટલે આવું સમજાઈને એમને પશ્ચાતાપ ઉત્પન્ન કરાવે છે. અને શૃંગીની સામે શું કર્યું, એટલે આ રીતે તને શૃંગીને ભય ઉત્પન્ન કર્યો છે, પણ તેના તો તે પ્રાણ જ હરી લીધા. એટલે એની સામે તે પ્રાણ જ હરી લીધા. એટલે આ રીતે તારા પણ 5 પુરુષાર્થની હાનિ થશે. કારણ કે રાજાને તે જે શાપ આપ્યો છે તે 5 પુરુષાર્થની વિરુદ્ધ છે. એટલે આ જે પુરુષાર્થ જે છે એની વિરુદ્ધ છે. આ જો કે મને જે બરાબર સમજાતું નથી કે 5 પુરુષાર્થની વિરુદ્ધ ધર્મની સામે અધર્મ તો દેખાય છે, પણ બાકીનું બધું નથી સમજાતું. એ રીતે કરીને જે કર્યું છે પણ મને સમજાતું નથી બરાબર જોડાવાનું. રાજાની બરોબરી સર્પ સાથે ન થાય. એટલે રાજાએ જે ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, એની સર્પની સાથે આ બરાબરી ન કરાય. સર્પનો સ્પર્શ તેનું વિષ પ્રસિદ્ધ તેની સમાન નથી. એટલે સર્પનો જે સ્પર્શ છે તો ખાલી સ્નાન કરવાથી શુદ્ધિ થવાની હતી, એની સામે આ વિષ આખા શરીરમાં પ્રસરે એવું એની બરાબર તે ગણ્યું. આટલો મોટો ગુનો કર્યો. એમ ઉપરનો જણાતો ભય નજીકમાં પ્રાપ્ત થયેલ પ્રાણ હરનારા મોટા ભયની સમાન નથી. એટલે આ જે ભય દેખાઈ રહ્યો છે, સાપ નાખ્યો એ ભય બરાબર છે, તો એ ઉપરથી ભય બતાવે છે, પણ એની સામે એ પ્રાણ હરનાર મોટા ભયની સમાન નથી. એટલે તે જે પ્રાણ હરવાની જે સાપ આપ્યો છે એના સમાન નથી. તેથી અપરાધના પ્રમાણમાં સજા કરેલી ન હોવાથી અધર્મ છે. એટલે અહીંયા અધર્મ કેવી રીતે છે એ સમજાવ્યું છે અહીંયા, પણ બાકીના જે 5 પુરુષાર્થ જે કીધું છે જે મને નથી સમજાતું. એ 40મો શ્લોક પૂર્ણ થાય છે. દંડવત પ્રણામ. આ સમાધાન કોઈને કરવું? હા જી, દંડવત પ્રણામ. અહીંયા આ અને ઈ એમ 3 આપેલા છે, એનો એક સંગતિ એવી રીતે લઈ રહ્યા છે.
આશ્રમમાં રહેલા એક સર્પને માર્યો. એની સામે એમ કે છે કે તેના તો તે પ્રાણ જ હરી લીધા. એટલે એમને તો સર્પને માર્યો છે, તે આમના પ્રાણ હરી લીધા. એને આગળ કે છે કે રાજાની બરોબરી સર્પ સાથે ના થાય. સર્પને માર્યો, એના બદલામાં એના પ્રાણ હરી લીધા, તો રાજાની બરોબરી સર્પ સાથે ના થાય, એટલે એ નતું કરવા જેવું એમ. પછી આમાં કે છે કે સ્નાન કરવાના કારણરૂપ સર્પનો સ્પર્શ કરાવ્યો. એટલે સર્પનો સ્પર્શ થાય તો સ્નાન કરવું પડે. તો અહીંયા આમાં કે છે કે સર્પનો સ્પર્શ તેનું વિષ પ્રસરી રહે તેની સમાન નથી. એટલે સર્પનો સ્પર્શ એટલે એ મરેલું સર્પ નાખ્યો હતો ને, એટલે કે જે તેનું વિષ પ્રસરી રહે તેની સમાન નથી. એટલે એ જીવતો નતો, જીવતો હતો વિષ એનું પ્રસરી જાત, પણ એની સમાન હવે નથી, કારણ કે એ મરેલો સર્પ છે. તો એમને સર્પનો સ્પર્શ પણ ભલે કરાવ્યો છે, પણ એ મરેલો સર્પ છે, અને એટલા માટે પણ એને મારવાનું કોઈ કારણ નથી. આમાં એમ સમજમાં આવે છે કે સર્પના સ્પર્શ એ દોષ રૂપ છે, પરંતુ એ દોષનું નિવારણ તો સ્નાનથી કરવાથી થઈ જાય છે. તો કદાચ મને રાજાએ સર્પનો સ્પર્શ કરાવ્યો તો હું નાહી લે તો એ દોષ નિવૃત્ત થઈ જાતે. એના માટે કોઈ સર્પ એને વિષથી સ્નાન કરાવી દે આખા શરીરમાં, એટલો મોટો દંડ આપવા જેવું તો એ નથી. અને ત્રીજું કે છે કે તને શૃંગીને ભય ઉત્પન્ન કર્યો. એટલે કે જે ઉપરનો જણાતો ભય નજીકમાં પ્રાપ્ત થયેલ પ્રાણ હરનારા મોટા ભયની સમાન નથી. એટલે તને જે ભય ગળામાં શાપ નાખ્યો છે તો ભય ઉત્પન્ન થયો છે કોઈક રીતે, પણ તે તો મોટો ભય આપ્યો. એટલે કે ઉપરનો જણાતો ભય નજીકમાં પ્રાપ્ત થયેલ પ્રાણ હરનારા મોટા ભયની સમાન નથી એમ કે છે. એટલે જે તમને જે ભય થયો એ નાનો હતો, અને તમે તો પ્રાણ હરી લીધું અને આટલા જ દિવસમાં પ્રાણ એમના નીકળી જશે એમ જે વાત કરી, એ તો મોટો ભય છે. તેથી અપરાધના પ્રમાણમાં સજા કરેલી ન હોવાથી અધર્મ છે એમ ના કહી રહ્યા છે. એટલું સમજાય છે. આપે સરસ એ થઈ ગયું છું. બીજું કઈ હોય તો હા જીજી, હવે મારો ટર્ન છે જીજી, કરું? દંડવત પ્રણામ જીજી. દંડવત પ્રણામ જીજી. અહીંયા જે એમનો પ્રશ્ન હતો ને કે રાજાએ શાપ આપ્યો તે પાંચે પુરુષાર્થોથી વિરુદ્ધ છે, તો અહીંયા આ શ્લોકમાં એક અધર્મ કર્યો એ પ્રથમ પુરુષાર્થથી વિરુદ્ધ બતાવ્યું. પછી આગળ 42મા શ્લોકમાં અર્થ પુરુષાર્થ વિરોધ કર્યાનું કહ્યું. એવી રીતે આગળ 43માં કામ, અને પછી 46માં મોક્ષ પુરુષાર્થ. એ રીતે પુરુષાર્થોની સંગતિ વિરુદ્ધ કાર્ય કર્યાની આગળના શ્લોકોમાં આવી રહી છે. દંડવત પ્રણામ છે. ખાલી હા જી પ્રણામ. હા, આ મને 40માં એક મિનિટ 40માં શ્લોકમાં ઉપરનું પેરેગ્રાફ છે ને, ત્યાં જો તે તેમ ન કરે તો રાજાનું મરણ પણ બગડે જ. તેથી જેમ આ શૃંગીને પશ્ચાતાપ થાય તેવા વચનો ઉત્તરાર્ધના જે માફ કરજો. હા, આ જ નથી સમજાતું કે શમીક પુત્રના ક્રોધનો પણ તર્કથી ત્યાગ કરાવે છે. જો તે તેમ ન કરે તો રાજાનું મરણ પણ બગડે, એ નથી સમજાતું. જે એ તર્કથી શમીક ઋષિ એનો ત્યાગ કરાવે છે તે, અને તેથી રાજાનું મરણ બગડે એ નથી ખ્યાલ આવતો. ઉપર કીધું કે એમનું પરલોક બગડે, પણ એ નથી જોડાતું. એટલે એમને પશ્ચાતાપ થાય એટલા માટે એમને આ જે સમજાવવાના જે બીજો પેરેગ્રાફ જે આવી રહ્યો છે ને, એ આખો પેરેગ્રાફ એના માટે છે કે એમને જે ક્રોધમાં જે કાર્ય કરી તો દીધું છે, પણ હવે એમનો ક્રોધ તો શાંત પડી ગયો છે, પણ એની સાથે એમના મનમાં પણ જે ઊંડે પણ જો કોઈ ક્રોધ હોય તો નીકળી જાય અને પ્રાયશ્ચિત કરે કે આ જે મેં ખોટું કર્યું છે એનો અહેસાસ કરાવવો છે એમને. એટલા માટે આ ઉત્તરાર્થથી જે આરંભીને જે કહે છે, એટલે કે પુત્રના ક્રોધનો પણ તર્કથી. તર્ક એટલે આ જે સમજાવવા માટે જે વાપર્યા છે વાક્યો એ તર્કના અર્થમાં છે. એટલે આ રીતે એમને તર્ક કરીને એને ત્યાગ કરાવે છે. એટલે ક્રોધ તો એકવાર માટે તો સમી ગયો, રડી રહ્યા છે, પણ એમને જયારે એમને સમજાયું કે તે ખોટું કર્યું છે, અને છતાં પણ એમના મનમાં એવું જ હોય કે ના ના આવું તો એમણે કર્યું તે વખતે મેંથી કહેવાઈ ગયું, એવું એમને પોતાને અહેસાસ કરાવવો છે ને, એટલા માટે ત્યાગ કરાવ્યો છે એમને ક્રોધનો પણ. જો તેમનું એમ ન કરે, તેમના ઊંડે પણ એમનું લાગે કે મેં બરાબર કર્યું છે,
તો રાજાનું મરણ બગડે. એટલે એને એના માટે જ એમને પશ્ચાતાપના વચનો કહે છે. તો એ વચનો જ આ પાછળના પેરેગ્રાફમાં આવ્યા છે. જે ઉત્તરાર્ધની અંદર કીધું રાજાનું મરણ બગડે એ કોકિલાબેન નથી સમજ. રાજાનું મરણ બગડે એમ એટલે રાજાને કઈ રીતે એમનું મરણ તો આમે એ થવાનું જ છે ને. આમે આજે તક્ષક એ રીતે. હા, તો એટલે એમને પ્રાયશ્ચિત થાય કે મેં આ ખોટું કર્યું છે અને એમને અનુમોદન પણ નથી આપ્યું ને, એના માટે એમનું મરણ ના બગડે અથવા પરલોક ના બગડે એના માટે જ પિતાની અનુમતિ. તો એમની સામે પિતા અનુમતિ નથી આપી એનું કારણ અહીંયા બતાવ્યું છે કે પિતાએ કેમ અનુમતિ નથી આપી, કે આ ખોટું કેમ કરી રહ્યા છે, એ સમજાવ્યું છે અહીંયા આગળ. એટલે એમનો પરલોક ના બગડે, મરણ પરલોકનું જે ફળ છે એ બગડે નહીં એમ. એવું મને તો એટલું સમજાય છે. પછી આપ કરાવો. સમાધાન ના, જે આ રાજાનું મરણ કઈ રીતે બગડે એ મને નથી સમજાતું એમ. એમણે એ સમજાવ. એટલે એવું લાગે છે એમાં દંડોત પ્રણામ છે. તો રાજાને જો ખબર ના હોય અને 7મે દિવસે એમને તક્ષક નાગ કરડશે એવું શાપ આપી દીધું અને રાજાને તો ખબર નથી, તો રાજાને ખબર ના હોય તો એનું મરણ તો બગડે ને. એ કઈ પોતાની કઈક વ્યવસ્થા ના કરે. અત્યારે હવે એમને કહેવા મોકલશે, આગળ આવશે એ વિશે કે શમીક ઋષિ કે છે ત્યારે શ્રીંગી ઋષિને પશ્ચાતાપ પણ થાય છે અને પછી એ રાજાને કહેશે કે આવી રીતે મેં શાપ આપ્યો છે અને આવું થવાનું જ છે. ને ત્યાર પહેલા પરીક્ષિતજીએ તો જો કે એમને પણ થઈ ગયું હતું ભાન કે મેં આ ભૂલ કરી છે, એટલે એમને તો ત્યાર પહેલા જ પ્રાયો પ્રવેશ કરી લીધો છે. પણ અહીંયા કહેવા એટલું માંગે છે કે એમને ખબર ના હોય તો એમનું મરણ બગડે અને એટલા માટે શૃંગી ઋષિને પશ્ચાતાપ કરાવવો પણ જરૂરી છે. અને એમને જે મોટી ભૂલ કરી છે એના માટે હવે ત્યાં જઈને કે એવી શમીક ઋષિની ઈચ્છા છે એવું મને લાગે છે. આ રીતે જોડવાનું છે કારણ કે એમણે તો પછી શમીક ઋષિએ તો એમને એ આપી દીધું હતું તે વખતે શાપ કે તમારું મૃત્યુ થશે 7 દિવસમાં. હા, તો આપી દીધું છે ને, એટલે તો મરણ બગડે. ખબર ના હોય તો શાપની પણ પરીક્ષિતજીને એ કઈ ઉપાય ના કરે ને, એવું મને લાગે છે. મને એવું લાગે છે કે જે અહીંયા ઉપર નિયમ બતાવ્યો ને કે જેનો નિષેધ કર્યો ન હોય તે મંજૂર કરેલું છે. એટલે કે શમીક ઋષિએ સંમતિ નથી આપી એની સામે પાછો તર્ક કરે છે કે આપે જો આટલો મોટો અપરાધ નથી કર્યો છતાં એટલી મોટી સજા આપી છે તો એનાથી તમારા પુરુષાર્થ બગડશે. આ બધી જે વાત કરી રહ્યા છે એનાથી શું થશે કે શમીક ઋષિએ જે સંમતિ નથી આપી ને એટલા માટે જ એમને એ શબ્દના અર્થ પૂરતો જ એ શાપ સત્ય થશે. એટલે પરલોકની પ્રાપ્તિમાં કોઈ હાનિ ન થાય. જો એ ના કરાય હોત તો બગડ. એટલા માટે કે છે કે હવે શમીક પુત્રના ક્રોધનો પણ તર્કથી ત્યાગ કરાવી રહ્યા છે. એટલે એમણે જે આ અપરાધો કર્યા છે 5 જે હમણાં સમજાવ્યા એનાથી એનો ક્રોધ પણ શાંત થાય છે અને શમીક ઋષિની અનુમતિ ન હોવાને કારણે એ શાપ સત્ય પણ નહીં થાય. એટલે કે ફક્ત પરલોક ન બગડે. એ અર્થમાં અહીંયા મને એવું લાગે છે કે રાજાનું મરણ પણ ન બગડે, એટલે તો બગડી જાય. આમાં એટલું મને એમ લાગે છે કે રાજાની જગ્યાએ આ દીકરા જે છે નામ શૃંગી એવું લેવું એ વધારે સંગતિ વાળું છે. પુત્રસ્યાપી મન્યુમ ત્યાજયતિ યુક્તિભિઃ અન્યથા તસ્ય દુર્મરણમેવ સ્યાત. એટલે રાજાનું દુર્મરણ ની જગ્યાએ ઋષિકુમાર છે એનું દુર્મરણ એવું અર્થ વધારે સંગત છે. જોઈએ શું કહે છે. હા, પ્રકાશ પુરુષોત્તમજી પણ તસ્ય ઇતિ પુત્રસ્ય એવું જ કહી રહ્યા છે. સુધારી લો, તમે સારું પ્રશ્ન કર્યો તો ધ્યાન ખેંચાયું. હવે બેસી પણ શબ્દ આવ્યો પાછળ એટલા માટે પણ શૃંગીનું પણ ન બગડે. બરાબર છે, જે સરસ થયું. સમજાતું નતું. શમીક પુત્રના ક્રોધનો પણ તર્કથી ત્યાગ કરાવે છે. જો તે તેમ ન કરે તો પુત્રનું મરણ પણ બગડે જ.
જી થયું. હા, પ્રણામ જી. દંડવત પ્રણામ. કરો હવે જેમનો વારો હોય. હા જી, દંડવત પ્રણામ. ગોરડાથી ઉષા બોલું છું. હવે આપણે 40મા શ્લોકમાં જોયું કે સમીક ઋષિ શૃંગીને કહે છે કે તે રાજાને શાપ આપ્યો છે કે 7 દિવસમાં તક્ષકનાગ તેને તરફશે. તો તે આ ખોટું કાર્ય કર્યું છે, કેમ કે નાનો અપરાધ સામે મોટી સજા કરી છે. રાજાને શાપ આપ્યો વિરુદ્ધ છે, તેથી શાપ આપનારને પોતાના 5 પુરુષાર્થની હાનિ થશે. તેથી અપરાધના પ્રમાણમાં સજા કરેલી ન હોવાથી અધર્મ છે. હવે અહીંયા જે 5 પુરુષાર્થ બતાવ્યા એમાં 41, 42, 43 ને 44માં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થનો અહીંયા નિરૂપણ આવી રહ્યું છે. હવે શ્લોક 41માં તેના જવાબમાં 41 શ્લોક આવી રહ્યો છે. ત્યારે શૃંગી કહે છે કે મેં તો અપરાધની સમાન જ કર્યું છે, એટલે કે જેવું રાજા મારી સાથે કર્યું એવું જ મેં એમની સાથે કર્યું છે. તેને સર્પ આપ્યો, સર્પ માર્યો, તેથી મેં તેને મારવાનું, સર્પનો સ્પર્શ કરાયો તેથી સર્પનો સ્પર્શ કરાવવાનો, અને મને ભય કર્યો તેથી તેને ભય કરાવવાનું કર્યું. એમ શૃંગી કહે તે સંબંધમાં હવે આ 41મો શ્લોક આવી રહ્યો છે. ન વૈ નુભિઃ નરદેવં પરાખ્યમ સમાતુમ અર્હિષિ વિપકૌ બુદ્ધે યત તેજસા દુર્વિષહેન ગુપ્તઃ વિંદતિ ભદ્રાણી અકૃતિ શ્લોકાર્થ. હે કાચી બુદ્ધિવાળા, પર ગણાતા રાજાને તું મનુષ્યની સમાન ગણીશ નહીં, કારણ કે તેના સહન ન થઈ શકે તેવા તેજથી રક્ષણ કરાયેલી પ્રજા કલ્યાણો પ્રાપ્ત કરે છે અને કોઈ તરફથી ભય પામતી નથી. સુબોધિનીજી, હે કાચી બુદ્ધિવાળા, અહીંયા જે પૂર્વમાં કહ્યું છે કે વિપક્વ બુદ્ધિ, એને સમજાવે છે કે હે કાચી બુદ્ધિવાળા, પદાર્થો સમાન હોતા નથી. રાજા મનુષ્યોની સમાન નથી, તો પછી તુચ્છ જીવોની સમાન તો કેમ જ હોય? કારણ કે રાજા પર છે. અહીંયા પરાક્રમ શબ્દથી કહે છે કે રાજા પર છે અને મનુષ્ય સમાન નથી, તો તુચ્છ જીવોની સમાન તો કેમ જ હોય? અહીંયા સમજાવે છે કે કૂતરામાં અને ચંડાલમાં પંડિતો સમાન દ્રષ્ટિવાળા છે. એ ગીતાજીના 5મા અધ્યાયમાં 18 શ્લોકમાં કહ્યું છે કે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. એવું વાક્ય હોવાથી બ્રહ્મ જાણનારાઓએ એવું કહેવું યોગ્ય નથી. એવી શંકા થાય કહ્યું છે, જે મુખ્યમાં કહ્યું છું પૂર્વમાં કે પરાખ્યાન સમાતું, એટલે કે રાજા સમાન નથી પદાર્થોની સમાન, એટલે પર છે રાજા એમ. આ વાક્યમાં તો અક્ષરના વિચારથી જીવોમાં બ્રહ્મ સમાન હોવાનું કહેલું છે, કે બધા જીવોમાં બ્રહ્મ સમાન હોવાનું કહ્યું છે, પરંતુ જીવો ભગવાનની સમાન હોવાનું કહેલું નથી. કારણ કે સ્થાનમાં પછી ધર્મ, યજ્ઞ, મનુ, દેવ અને રાજા ભગવાનના અવતારો છે. એટલે કે રાજા અત્યારે પરીક્ષિત રાજાને જે શ્રાપ આપ્યો છે, અને રાજા એ તો ભગવાનના અવતારો જ છે, એટલે એ ખોટું કાર્ય છે એમ અહીંયા કહી રહ્યા છે. હવે ભાગવતમાં 2:7-29 અને પૃથ્વીપતિ મનુષ્ય વિષ્ણુ છે એ વાક્ય પ્રમાણે રાજા ભગવાનના ગુણનો અવતાર છે. એમાં બીજા અધ્યાયમાં, બીજા સ્કંદમાં 7મા અધ્યાયનો 39મો શ્લોક જે લઉં છું કે ભગવાન અનેક શક્તિઓ ધારણ કરે છે. જ્યારે એ સૃષ્ટિ કરે છે ત્યારે તમને અને મરીચ વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કરે છે. ત્યારે એ ધર્મને, યજ્ઞને, મન્વંતરને, દેવોને અને રાજાઓને ઉત્પન્ન કરે છે. વિચાર કરે છે ત્યારે
મન્યવશ નામના સર્પ દેવોના પ્રતિપક્ષી અસુરોને ઉત્પન્ન કરે છે. એ બધા એમની માયાના વૈભવ કહેવાય છે. એવું અહીંયા બીજા સ્કંદમાં 7મા અધ્યાય 39ના શ્લોકમાં કહ્યું છે. એ વાક્ય પ્રમાણે રાજા ભગવાનના ગુણનો અવતાર છે. આ વાક્ય તો રાજાના સન્માન માટે કહેલું ગૌણ છે એવી શંકા કરે તેથી ઉત્તરાર્ધ કહેલો છે. ઉત્તરાર્ધમાં કહ્યું છે કે તેષા ગુપ્તા વિંદતી ભદ્રાણી અકૃત્યો ભયા પ્રજા. તો એને સમજાવે છે કે આ વાક્ય તો રાજાના સન્માન માટે કહેલું ગૌણ છે એવી શંકા થાય તેથી ઉત્તરાર્ધ કહેલું છે કે જે રાજાના સહન થઈ ન શકે તેવા ચોર વગેરે સહન ન કરી શકે તેવા તેજથી રક્ષણ કરાયેલી પ્રજા કોઈ પણ તરફથી ભય વિનાની થઈને કલ્યાણો પ્રાપ્ત કરે છે. એટલે કે જ્યારે રાજા હોય ત્યારે આ પ્રજાને કોઈ જાતનો ભય નથી હોતો કે રાજા સામર્થ્યવાન છે, પરીક્ષિત રાજા. અને બીજું કે એનામાં તેજ છે, શક્તિ છે, સામર્થ્ય છે, એટલે ત્યાં કોઈ ચોર કે વગેરે સહન કરી શકે તેવી તે રક્ષાયેલા પ્રજા છે અને તેથી ભય વિનાની થઈને કલ્યાણનો પ્રાપ્ત કરે. સર્વત્ર સમાન હોવાથી રાજામાં જે તેજ અને આજ્ઞા કરવાની શક્તિ માત્ર સ્વરૂપથી જ સર્વના ભયનો નાશ કરનારું તેજ છે. આ જીવના ગુણો નથી. એટલે કે જીવમાં એટલે કે મનુષ્યમાં આ પ્રજામાં આવા ગુણો નથી કે રાજામાં જે જીવ સર્વત્ર સમાન નથી અને રાજામાં જે તેજ અને આજ્ઞા કરવાની શક્તિ છે તે માત્ર સ્વરૂપથી જ અને સર્વના ભયને નાશ કરનારું તેજ છે અને આ જીવના ગુણોમાં નથી. તેથી ઉપર કહેલ શાસ્ત્રના વચન ગૌણ નથી એવો અર્થ છે. અહીંયા જે કીધું છે ઉપર કે રાજાને સન્માન માટે કહેલું ગૌણ વાક્ય છે એવી શંકા કરી છે અને શંકામાં અહીંયા નિરાશ કર્યો છે કે આ જીવના ગુણો નથી તેથી ઉપર કહેલા શાસ્ત્રના વચન ગૌણ નથી એવો અર્થ છે. અહીંયા જે શ્લોક પૂરો થયો 41માં. આજે તમારું થોડું નેટવર્ક કમજોર લાગે છે, અવાજ તૂટીને આવે છે. તમે ક્યાંક એવી જગ્યાએ બેસો તો સારું. તમે અહીંયા હિન્દુસ્તાનમાં છો? હા જી અહીંયા છું બરોડામાં. હા એ તો મેં જોયું, તમે સમાચાર ત્યાં ખીચો કરીને બેઠા છો. જુઓ, થોડો પ્રયાસ કરો ઓર હજી ઉપર જઈ શકો તો. ભલે કરો આગળ. હા જી. હવે શ્લોક 42માં અહીંયા ધર્મનો નાશ થયો એમ બતાવ્યું કે રાજા ના હોય તો અધર્મ થાય એમ. હવે 42મા શ્લોકમાં અર્થ બતાવે છે. એ પ્રમાણે તે અધર્મ કરીને ધર્મનો વિરોધ કર્યો એમ કહ્યું તે હવે નીચેના શ્લોકથી અર્થ પુરુષાર્થનો વિરોધ કર્યાનું કહે છે. અલક્ષ્યમાને નરદેવાન્ની રથાન્પાનાઃ વયમ અંગલોકઃ તદા હિ ચૌર પ્રચુરઃ વીક્ષન્તિ અરક્ષ્યમાના અવિવરુથવત ક્ષણાત. શ્લોકાર્થ. હાથમાં ચક્ર ધારણ કરનાર નરદેવ નામવાળો રાજા જોવામાં ન આવે તો હે વાલા, આ લોકમાં ઘણા ચોર થાય અને તેનું રક્ષણ ન થતા થોડા સમયમાં નાશ પામે. સુબોધિની. જો એક દિવસ પણ રાજા જોવામાં ન આવે તો લોકનો નાશ થાય. નરદેવ રાજા તો માત્ર નામ જ છે. અહીંયા જે પૂર્વમાં કહ્યું છે નર દેવ નામાની, એ શબ્દને સમજાયું. વાસ્તવિક રીતે તો તેના હાથમાં ચક્ર છે તે કહેલ છે. એટલે કે રાજા ચક્રવર્તી છે. અહીંયા ચક્રનો ભગવાનનું સુદર્શન ચક્રની વાત નથી, પણ રાજાની સત્તા અને સામર્થ્ય અને જે ચક્રવર્તી રાજા છે તેના માટે કહેલ છે. આ પુત્રને પદાર્થોનું જ્ઞાન થાય એવો આગ્રહ તજીને તે શ્રવણ કરે તે માટે હે વાલા એ કોમળ સંબોધન કરેલું છે.
કારણ કે શૃંગીએ કાર્ય તો શ્રાપ આપીને ખોટું કર્મ કર્યું છે, તો એના માટે સારી રીતે સાંભળે અથવા એને થોડું જ્ઞાન થાય તેના માટે અહીંયા હે વહાલા એમ કોમળ સંબોધન કરેલું છે. રાજા માત્ર જોવામાં ન આવે તો પણ લોકમાં ઘણા ચોર થઈ જાય. એટલે કે સામાન્ય તો એક દિવસ માટે જો રાજાની હાજરી ના હોય તો પણ ઘણા એટલે રાજ્યમાં ઘણા ચોર થઈ જાય, એટલે ઘણું બધું અવ્યવસ્થિત થઈ જાય. તો મોટા ભાગે સર્વ ચોર જ થાય અને નાશ પામે, અને તેમની બુદ્ધિ એમ કહે છે. એટલે મોટા ભાગે તો બુદ્ધિ બધાની ભ્રષ્ટ થાય એટલે ચોરી જ કરે અથવા નાશ પામે. રક્ષણ કરનાર કોઈ ન હોય ત્યારે ઘેટાના ટોળાની પેઠે સર્વ તરફ ભટકી થોડા સમયમાં નાશ પામે એવો અર્થ છે. એટલે કે જ્યારે ચોર લોકો ચોરી કરે તો એમની સંપત્તિ નષ્ટ થાય, અને સંપત્તિ નષ્ટ થાય તો જે આજીવિકા મેળવવા માટેના જે લોકોની વ્યવસ્થા છે એ તૂટી જાય, એટલે એમનો અર્થ પણ નાશ પામે. એટલે અહીંયા અર્થનો નાશ થવાથી અર્થનો વિરોધ થાય એમ અહીંયા સમજાવી રહ્યા છે. એ 42મો શ્લોક સંપન્ન થયું છે. જે આમાં 42 શ્લોકમાં આમાં જે કીધું છે કે આ પુત્રને પદાર્થોનું જ્ઞાન થાય એવો આગ્રહ કરીને, એટલે એવો આગ્રહથી શું સમજવાનું એ ના સમજાય મને. હા, કરો વિચાર, કોઈને કંઈ કહેવું હોય તો. આના પહેલાના શ્લોકમાં આ વિષય આવ્યો ને કે જે ઋષિકુમાર છે એ એમ કહે કે 39મા શ્લોકમાં જે આ ઈમાં જે કહ્યું ને કે આવું કર્યું ને આવું કર્યું તે, તો એના સામે જો ઋષિકુમાર એમ કે એને માર્યો તો મેં માર્યો સર્પ, એને માર્યો, એને ઝેર આપ્યું તો એને ઝેર માર્યું, એમ તો ટેટ ફોર ટેટ એવું મેં કર્યું, તો એમાં શું વાંધો છે? તો એના સંબંધમાં 41મા શ્લોકમાં એ વાત બતાવી કે તને રાજા અન્ય મનુષ્યના તુલ્ય જણાઈ રહ્યો છે, પરંતુ વસ્તુતઃ એવી પદાર્થ તુલ્યતા રાજામાં ન જોઈ શકાય, કેમ કે રાજા છે તો ભગવાનનો ગુણાવતાર જ ગણાય છે. તો એને કોઈ અન્ય સાધારણ મનુષ્યના જીવ તુલ્ય ન ગણવું જોઈએ. એમ કરીને એને વાત સમજાવી કે તે ધર્મનો વિરોધ અધર્માચરણ પૂર્વક કરેલો છે. 41મા શ્લોકમાં કહ્યા પછી અહીંયા હવે અર્થ પુરુષાર્થનો વિરોધ અહીંયા જણાવી રહ્યા છે. એમાં એ કહી રહ્યા છે કે પદાર્થ જ્ઞાનમ અસ્ય ભવતુ ઇતિ આગ્રહ પરિત્યાગેન શ્રવણાર્થમ કોમલ સંબોધનમ. એટલે શું તત્વ છે, શું અતત્વ છે, આ બધી સૂક્ષ્મ બાબતો નું જ્ઞાન એને થાય એવો આગ્રહ ઋષિ છોડી અને અત્યારે એને અંગ એવું જે સંબોધન આપી રહ્યા છે એ અભિપ્રાયથી કે હું જે કહી રહ્યો છું એને તું ધ્યાનથી સાંભળ અને સમજ કે તે ગોટાળો શું કર્યો છે. પદાર્થનું જ્ઞાન અત્યારે નહીં થાય તો ચાલશે. હા જી સમજાયું. હવે 43મા શ્લોકમાં કામ પુરુષાર્થનું કહી રહ્યા છે, વિરોધ શું છે. કરું જઈએ કે છે કોઈનો પ્રશ્ન? નથી. હા, હવે શ્લોક 43મો. લોકના અર્થનો નાશ થાય તેથી આપણને શું હાનિ એવો પ્રશ્ન થાય તે સંબંધમાં નીચેનો શ્લોક કહે છે. હવે જ્યારે ઋષિએ કીધું કે અર્થ પણ નાશ થશે તો શૃંગી કહે છે કે લોકના અર્થનો નાશ થાય તેથી આપને શું હાનિ એવો પ્રશ્ન થાય તે સંબંધમાં શ્લોક આવી રહ્યો છે. તદ અધ્ય ન પાપમ ઉપેતિ અન્વયમ યત
નષ્ટનાથસ્ય વસોઃ વિલુપકાત પરસ્પરમ નંતિ શપંતિ વૃજંતમ પશુન સ્ત્રિય અર્થાન પુરુદસ્યવો જનાઃ. શ્લોકાર્થ. જેના નાથનો નાશ થયો છે તેવા લોકનું ધન ચોરથી હરાતા હવે આપણને કારણ વિનાનું પાપ થશે. જેઓમાં ચોર ઘણા છે તેવા મનુષ્યો પરસ્પર હત્યા કરશે, ગાળો દેશે અને પશુ, સ્ત્રીઓ અને ધન હરશે. સુબોધિની. તે કારણથી હવે આપણને કારણ વિનાનું પાપ થશે. હવે અહીંયા સમીક ઋષિ સૂંઘીને કહી રહ્યા છે કે તે કારણથી હવે આપણને કારણ વિનાનું પાપ થશે, કે જે આપણે પાપ નથી કર્યું પણ એનું કારણ આપણે મનાવીશું. આપણે કરેલું જ પાપ લાગશે. કારણ વિનાનું પાપ કઈ રીતે લાગે? તેમ લાગતું હોય તો સદાય લાગે એવી શંકા થાય. તેથી જેના નાથનો નાશ થયો છે, જેમાં કીધું કે નષ્ટ નાથસ્ય વસોઃ વિલુપકાત, તેને સમજાવે છે કે જેના ધન ચોરથી હરાતા એમ કહેલું છે. કારણ કે આપના કારણથી લોકના નાથનો નાશ થયો. તે લોકનું જે ધન તે વિલુપકાત ચોરોથી હરાશે. એટલે કે આપણાથી જ એટલે જ્યારે પરીક્ષિતને શ્રાપ આપ્યો છે ને રાજા નહીં હોય તો જે પણ નુકસાન થશે અથવા જે પણ ચોરોથી ધન ચોરાઈ જશે તે બધાનું પાપ આપણે જ લાગશે, કે આપણે નથી કરેલું પણ આપણે જ એના ભાગીદારી થઈશું. મતલબ પછી આગળ કહે છે, જો કે આપણે પોતે પાપ કરેલું નથી છતાં પણ આપણે કરેલા કાર્યથી તેમ થયું, તેથી આપણને પાપનો સંબંધ થશે. આપણે તે પાપ કરેલું નથી એમ કહે છે ઋષિ, પણ છતાં પણ આપણે કરેલા કાર્ય તેમ થયું. એટલે કે તમારા શ્રાપ આપવાથી આ થયું, તેથી આપણનો જ સંબંધ થયો પાપનો. એમ માત્ર અર્થનો નાશ થશે એટલું જ નહીં, પરંતુ કામ પુરુષાર્થનો પણ નાશ થશે. એ ઉત્તરાર્ધથી કહ્યું છે. અહીંયા કીધું છે ઉત્તરાર્ધથી કે પરસ્પરમ નંતિ વૃજતે પશુન સ્ત્રિય અર્થાન પુરુદસ્યવા જનાઃ. એને સમજાવે છે કે કામ પુરુષાર્થનો પણ નાશ કહે છે. લોક એકબીજાને ધનથી એટલે મારી નાખશે, તપનથી એટલે ગાળો દેશે અને સ્ત્રી વગેરે પદાર્થો વૃજ્જતે એટલે હરશે. એનાથી કામ પુરુષાર્થનો નાશ થશે એમ સમજાવી જોઈએ. આ 43મો શ્લોક પણ અહીંયા સંપન્ન થયો. હાજી. હવે શ્લોક 44માં પશુ, સ્ત્રી અને ધન એ 3 પ્રાણીઓનું સર્વસ્વ છે. ભૂમિ વગેરે આ પ્રાપ્ત કરાવનારા છે. આ 3 ન રહેતા કામથી ભોગ કરવા યોગ્ય બધાનો નાશ થાય છે એમ હવે 44માં શ્લોક કહે છે. એટલે પશુ, સ્ત્રી, અહીંયા જે ઉપર કીધું કે ધર્મ, અર્થ અને કામ જો 3 નાશ થાય તો પ્રાણીઓનું તો એ સર્વસ્વ છે, અને તે નાશ થાય તો પછી ધર્મ જેવું એટલે એનું કઈ ભક્તિ જેવું પણ કઈ નહીં રહે ને એનાથી શું પ્રાપ્ત થશે? તો હવે 44માં શ્લોકમાં કહી રહ્યા છે તદ આર્ય ધર્મસ્ય વિલીયતે નૂનામ વર્ણ આશ્રમ આચાર્યુત પ્રિયમય તતઃ અર્થ કામ અભિનેવ સતિ આત્માનામ સુનામ કપિનામ ઇવ વર્ણશંકરઃ. ને ત્યારે એટલે આ 3 ધર્મ નહીં રહે ત્યારે શું થશે? તો કહે છે કે વર્ણ, આશ્રમ અને આચારના સંબંધ વાળા વેદથી ભરપૂર મનુષ્યોના આર્ય ધર્મનો નાશ થાય છે. પછી ધન અને કામમાં ચોંટેલ ચિત્તવાળા મનુષ્યથી કૂતરા અને વાંદરાઓને પેઠે વર્ણશંકર પ્રજા થાય છે. સુબોધિનીજી, આર્યો સત્પુરુષોનો સામાન્ય પ્રકારનો ધર્મ આચારરૂપ છે. એટલે કે આ 3 ધર્મથી શું થાય છે? તો અહીંયા મહાપ્રભુ સમજાઈ રહ્યા છે કે આર્યો સત્પુરુષોનો સામાન્ય પ્રકારનો ધર્મ આચારરૂપ છે. તે જ વર્ણ અને આશ્રમ સાથેનો ધર્મ ઉત્તમ પ્રકારનો છે. વળી 3 વેદોમાં જણાવેલ તે જ ધર્મ યજ્ઞરૂપ છે.
એટલે જ્યારે ધર્મ હશે તો પૃથ્વી પર યજ્ઞ થશે તો તેથી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે, તેનાથી અર્થ પણ પ્રાપ્ત થશે, ધર્મ પણ પ્રાપ્ત થશે. તો આટલાથી ધર્મનો નાશ થતો એમ કહ્યું કે જો આ નહીં હોય તો ધર્મનો નાશ થશે એમ. ધર્મનો નાશ થયો હોય તેથી શું એવો પ્રશ્ન થાય, તેથી ઉત્તરાર્થ કહેલો છે કે જે ધર્મનો નાશ થાય તેથી શું, તો એમાં કહે છે કે તતઃ અર્થ કામ અભિવેશતી આત્માનામ સ્ત્રુનામ કપિનામ ઇવ વર્ણશંકર. તો આ બધું પ્રગટ થશે અહીંયા આગળ એમ. તો અહીંયા કહે છે મહાપ્રભુજી સમજાવે છે આ લોકના ધર્મ અર્થ અને કામ નામના 3 જ પુરુષાર્થ છે. એટલે લોકમાં 3 પુરુષાર્થ તો જરૂરી છે એમ. તે પૈકી ધર્મનો નાશ થાય ત્યારે લોક અર્થ અને કામમાં ચિત્તવાળા થાય છે. જ્યારે ધર્મ નહીં હોય તો અર્થ અને કામમાં ચિત્તવાળા થશે. તેથી શું થશે તો કહે છે તેથી અધર્મ કરનાર વર્ણસકર પ્રજા થાય છે. જો ધર્મ થશે તો લોકમાં કામ અને અર્થથી પ્રાપ્ત શું થશે તો કે વર્ણશંકર પ્રજા થાય છે. લોકનો ભોગ શરમ વિનાના અને દુઃખ વગેરેથી ઘેરાયેલો થતો હોવાથી કૂતરાનું દ્રષ્ટાંત કહેલું છે. તેમના વંશની પ્રસિદ્ધિ ન હોવાથી 2 પુરુષો પણ એક વંશના ન હોય અને તેથી વર્ણશંકરના ધર્મો પણ નહીં રહ્યા. કારણ કે જ્યારે પ્રજા જો વર્ણશંકર વાળી થઈ જશે તો ધર્મ પણ નહીં રહે અને એક વંશ પણ નહીં રહે. વળી વૃક્ષ ઉપર આજીવિકા કરી જીવનારા વાંદરાઓ મા બહેન વગેરેના વિવેક વિનાના બુદ્ધિવાળા હોવા છતાં પણ એક વાંદરીના સેંકડો ભોગ કરે છે. તેથી એક પુરુષમાં પણ વર્ણપણું હોતું નથી. ગામના અને ઘરના પશુઓના ચિહ્નરૂપ 2 દ્રષ્ટાંતો સહિત કામનો નાશ થાય છે એમ કહ્યું. એટલે અહીંયા બધા જ પુરુષાર્થો નાશ પામે તો ભક્તિ જેવી તો વાત જ ના રહી, તેથી મોક્ષ પણ સિદ્ધ થતો નથી. એટલે બધા પુરુષાર્થો નાશ પામે છે એમ અહીંયા આ શ્લોકમાં સમજાવ્યું. જે આ શ્લોક સંપન્ન થયો અને મારા શ્લોક પણ સંપન્ન થયો. દંડવત પ્રણામ જે હા જી પ્રણામ. આ શ્લોકમાં આ નથી સમજાતું તેના વંશની પ્રસિદ્ધિ ન હોવાથી 2 પુરુષો પણ એક જ વંશના ના હોય અને તેથી વર્ણશંકરોના ધર્મો પણ નહીં રહે. એ જે નથી સમજાતું. પ્રણામ જે છે એમાં મને એવું સમજાય છે કે જ્યારે 2 અલગ જાતિના લોકો લગ્ન કરે અને એની પ્રજા થાય તો પછી એ બંને વંશ તો અલગ જ થઈ જાય ને. બ્રાહ્મણ ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ વૈશ્ય હોય કે કોઈ પણ નીચે કોટીના હોય તો પછી એક વંશ ક્યાં રહે એમ, એવું મને સમજાય છે એમાં. એથી વર્ણશંકરના ધર્મો કેવી રીતે ના રહે ત્યાં મને નથી સમજાતું. એક વૈશ્ય છે એક બ્રાહ્મણ છે અથવા ક્ષત્રિય છે તો એ બેના લગ્ન થાય અને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય એ તો અલગ જ થવાની ને. તો પછી એ લોકોનામાં જે રહેશે એમ એવી રીતે મને સમજાય છે. જેમાં તે વર્ણશંકર હોય તો એમાં વર્ણશંકરના ધર્મો હોય ને પણ એ તો નહીં રહે એમ કે છે. પછી પણ એ પ્રજા જયારે બીજી જગ્યાએ જાય તો એ લોકોનો ધર્મ ક્યાં રહેશે? ધારો કે પુરુષ બ્રાહ્મણ છે ને સ્ત્રી વૈશ્ય છે તો પછી એના લગ્ન બીજે થાય તો પછી એનો વંશ પણ અલગ જ થઈ જશે ને એમ. એ રીતના વર્ણશંકર પ્રજા એટલે મને એવું સમજાય છે. જે પછી સમજાવશે વધારે. ફી લાગશે એમાં. જે હશે તે જણાવો આપ. મંજૂર છે. ના તમને નહીં, તો ઉષાબેન નો વકીલ બનવું તો મારે ઉષાબેન પાસેથી કાઢવું પડશે. ના જોજો મને આવું સમજાય એટલે મેં બોલી. ખોટું હજી આપ કરો મને બહુ કેસ મને આપ્યો એટલે કહું છું તમારી વકીલાત મારે કરવી પડશે ને. ઠીક છે ચલો. એટલે તાત્પર્ય એ છે કે વર્ણશંકરના ધર્મનો મતલબ શું? આના પહેલા હમણાં આવ્યું ને સૂતજીના પ્રસંગમાં કે
તે વખતે વર્ણશંકરનો પ્રસંગ ઉપસ્થિત થયો તો તે વખતે વર્ણશંકરને વ્યવસ્થા આપી કે વિલોમથી થયા હોય તો આ પ્રકારના વર્ણશંકર, માન લો કે સૂત થયા, જેમ આ સૂતજીના વિષયમાં આવ્યું છે, તો એ લોકો વેદાધ્યયન તો કરી ન શકે, કેમ કે એમના સંસ્કાર ન થાય કોઈ પ્રકારના વર્ણશંકરોના, એટલે દ્વિજત્વ એમાં આવે નહીં, તો સર્વ સંસ્કારહીન થાય, વેદહીન થઈ જાય. તો તે પરિસ્થિતિમાં વર્ણશંકરો જીવે કેવી રીતે? કંઈક તો એમની વ્યવસ્થા જોઈએ ને, કેમ કે જે કાલમાં વૃત્તિ પણ વર્ણાશ્રમના અનુસાર હતી, તે વખતે જો વર્ણશંકર પ્રજા પેદા થાય તો એ લોકોની આજીવિકા શું? કેમ કે બીજી જે આજીવિકાઓ છે તો બધી વેચાઈ ગઈ છે. તો વર્ણશંકરોને અમુક પ્રકારની આજીવિકા સોંપવામાં આવી કે ભાઈ ચલો તમે પુરાણ પાઠ કર્યા કરો, તમે કુંભારનું કામ કરો, તમે દરજીનું કરો, તમે સુતારી કરો, લુહારી કરો, મજૂરી કરો, શાક બકાલું વેચો, એમ. તો આ બધી વર્ણશંકરોની વૃત્તિ એની વ્યવસ્થા ગોઠવવામાં આવી. હવે જો વર્ણશંકરમાં પાછા સાંકર્ય થઈ જાય તો બિચારા જે લોકોએ વર્ણશંકર હોવાને કારણે જે પોતાની વૃત્તિમાં સ્થિર થયા એમાંય અરાજકતા ફેલાય, તો પછી કેવી રીતે વ્યવસ્થા લોકની થાય? એટલે બધા જ પુરુષાર્થો નષ્ટ થાય, એમ કહી રહ્યા છે. હા જોજો સમજાયું. બીજી ક્ષમા, મને મારી બુદ્ધિ પ્રમાણે મેં સમજી એટલે. હા, પછી પણ ફી તમારી રહેશે બાકી. અત્યારે એક ઉદાહરણ, જેમ અત્યારે સમસ્યા તો દરેક સમાજની અંદર થાય જ છે. અત્યારે જેમ આપણે હિન્દુસ્તાનમાં આઝાદી થયા પછી એક સંવિધાન સ્થાપિત થયું, સમય સંવિધાનમાં સંશોધન થતા રહ્યા. મુસલમાનો એમ કીધું કે અમને 4 લગ્ન કરવા છે, કાયદો છે, અમને છૂટ નથી આપતો, તો લગ્ન કરવા માટે અમને મુસ્લિમ પર્સનલ લો જોઈએ. તો કોંગ્રેસે મુસલમાનના વોટ જોઈતા હતા, એટલે એમણે એ શરિયાના અનુસાર મુસ્લિમ પર્સનલ લો લગ્નના સંબંધમાં, અને તે જ રીતે એમની સંપત્તિના બટવારાના વિષયમાં કે વારસાઈના વિષયમાં એ પર્સનલ લો ભારત જે ધર્મનિરપેક્ષ તથાકથિત કહેવાય છે એના અંતર્ગત એમણે આ સ્પેશિયલ ધર્મ સાપેક્ષ કાયદાઓ બનાવ્યા. તો હવે પછી સમસ્યા એ થઈ કે મુસ્લિમ સમાજની અંદર જ્યારે પણ છોકરીઓએ ભણવાનું ચાલુ કર્યું અને હિન્દુ સમાજમાં સાથે રહે છે, તેમણે જોયું કે હિન્દુ સમાજની અંદર તો મહિલાઓ સુખી છે ને અમે તો સૌથી વધારે શોષિત અમે છીએ. તો એ લોકો પણ અંદરથી એમને અવાજ તો ઉઠાવી રહ્યા હતા, કેમ કે આપણે ત્યાં તો જે વિવાહ છે ધર્મ વિવાહ છે, એમને ત્યાં વિવાહનો મતલબ કોન્ટ્રાક્ટ છે. મુસલમાન ધર્મમાં લગ્ન કોઈ સંસ્કાર નથી કે કોઈ સ્થાયી બંધન નથી, એક કોન્ટ્રાક્ટ છે, અને કોન્ટ્રાક્ટમાં મેહર આપી અને જે વર છે એ છોકરીને ખરીદે છે, બાપ એને વેચે છે. તો એ તો એક ખાલી વસ્તુ વિનિમય જ છે મુસલમાનોમાં. એટલે ઓલો એમ કહી રહ્યો છે કે મને મરજી હોય તો હું રાખીશ, નહીં તો પૈસા પાછા લ્યો, રવાના થાવ. તલાક બોલ્યો એટલે પૂરું થઈ ગયું. હવે જેને તલાક થઈ ગયો એની સમસ્યા એ થઈ જાય કે હવે એનું શું થાય? હવે મુસલમાન સમાજ તો જેમ આમ અહીંયા જેનું ઉપમા આપવામાં આવી છે, કૂતરા અને વાંદરા જેવી જ આખી સમાજ વ્યવસ્થા છે. એમાં ન કોઈ માનો કોઈ સંબંધ છે, ન કોઈ, એટલે દીકરો માને પરણી જાય એવું બહુ સામાન્ય વસ્તુ છે. બહેનને પરણી જાય એ પણ બહુ પ્રચલિત છે ત્યાં. તો એક્ઝેક્ટ અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે એ જ વસ્તુ ત્યાં છે. તો હવે એ સ્થિતિમાં માનો કે એક કોની સંતતિથી આવી રહ્યો છે, એની વંશ પરંપરા શું,
એ તો કઈ નક્કી જ ન થાય ને. તો એ અરાજકતા થઈ રહી છે. તો અત્યારે પછી જેમ ભારત સરકારે આ વાતને ઉપર લક્ષ્ય આપ્યું અને બધા જ કાનૂન છે દરેક નાગરિક માટે સમાન હોવા જોઈએ, દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ, સુરક્ષા મળવી જોઈએ, એટલે આ બધા કાયદાઓની અંદર કોંગ્રેસે જે પણ પાપ કર્યું એને ધોવાનો પ્રયાસ અત્યારે ચાલી રહ્યો છે. એનાથી એમને પણ સંતોષ છે, મુસલમાન મહિલાઓ છે એમને પણ, કે પહેલી વખત અમને અમારો ઉદ્ધાર થયો. તો અહીંયા જે શમીક ઋષિ છે એ પોતે આ વિષય ઉપર ધ્યાન ખેંચી રહ્યા છે કે શું થશે, સર્વ પુરુષાર્થોનો નાશ થશે. જે થયું. હા, પ્રણામજી. જે વિલોમ છે એનો શું મિનિંગ થાય છે? મને તે વખતે જ પૂછવું હતું. એટલે આ વર્ણસંકર સમજવાનું એમની. એટલે ઉચ્ચ વર્ણની કન્યા હોય અને અધમ વર્ણ છે એનો પુરુષ હોય એ એક પ્રકારનો વિવાહ, અને નીચ વર્ણની કન્યા હોય અને ઉચ્ચ વર્ણનો પુરુષ હોય એ બીજી પ્રકારની. તો અનુલોમ અને વિલોમ એને કહે છે. એ રીતે. હા હા, સાચું થાય. પ્રણામજી. હવે પ્રણામ જેજે. બરોડાથી સ્મિતા બોલું છું. અવાજ સંભળાય છે? પ્રણામ જેજે. અવાજ આવે છે? હા આવે છે. સ્મિતાબેન કરો. હા. હવે શ્લોક આપણે અત્યાર સુધી જોયું કે ધર્મ, અર્થ અને કામ. એટલે રાજા ન હોય તો આ બધી અરાજકતા ફેલાઈ જાય, એટલે આ બધા પુરુષાર્થ નાશ થાય. તો એ પરંપરાથી થતો દોષ કહીને હવે શાપ આપવાથી સાક્ષાત દોષ થયો એવું કહી રહ્યા છે. એ 46-45 શ્લોકમાં આવે છે. હવે ઉત્થાનિકા એવી રીતે પરંપરાથી થતો દોષ કહી શાપ આપવાથી સાક્ષાત દોષ થયો તે નીચેના શ્લોકથી કહે છે. શ્લોક ધર્મપાલઃ નરપતિઃ સતુ સમ્રાટ બૃહત્સ્રવાઃ સાક્ષાત મહાભાગવતઃ રાજર્ષિ હર્ય મેધયાત. હવે ક્ષતુ શ્રમયુતો દિનો નેવાસ્મત શાપમ અર્હતિ. હવે શ્લોકાર્થ કે તે નરપતિ તો ધર્મનું પાલન કરનાર. એટલે હવે શમીક ઋષિ કહી રહ્યા છે શૃંગી ઋષિનું, કે તે નરપતિ હતા કે ધર્મનું પાલન કરનાર હતા. સાર્વભૌમ ઘણી કીર્તિ વાળો મોટો ભક્ત, રાજર્ષિ અશ્વમેધ યજ્ઞ કરનાર, ભૂખ તરસ અને થાક વાળો, લાચાર થયેલો હતો, તે શાપ આપવા યોગ્ય ન હતો. એટલે રાજાએ જે આવી થોડી એમને ભૂખ તરસ અને થાકને લીધે લાચાર થઈ ગયો હતો, એટલે એનાથી આવી ભૂલ થઈ ગઈ, તો એ શાપ માટે યોગ્ય ન હતા. હવે આગળ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે રાજાનો એક એક ગુણ આપણે સંપૂર્ણ પ્રકારે પૂજા કરવા યોગ્ય છે. એટલે આ રાજા નરપતિ કયા તો એમના બધા ગુણો પૂજન કરવા હવે જુદા જુદા પ્રકારે ગુણો બતાવી રહ્યા છે કે આ રાજામાં તો સર્વ ગુણો છે. તે આ શ્લોકથી કહે છે. નરપતિ હોવાથી નીતિના માર્ગથી પૂજા કરવા યોગ્ય છે. એટલે જે રાજ્ય કરી રહ્યા છે તે પણ નીતિના માર્ગથી કરી રહ્યા છે, એટલે એ રીતે પણ એ પૂજન કરવા યોગ્ય છે. સાર્વભૌમ હોવાથી કામ પ્રાપ્ત કરવા માટે પણ પૂજા કરવા યોગ્ય છે. કારણ કે સામ્રાજ્યની લક્ષ્મી વાળો હોય, સર્વ આપવા શક્તિ વાળો છે. એટલે રાજા પાસે લક્ષ્મી છે અને ખૂબ મોટું સામ્રાજ્ય છે, તો એ અર્થ કામ પણ બધાના પૂરા કરી શકે છે. પ્રસિદ્ધ પણ પૂજા કરવાનું કારણ છે પ્રસિદ્ધિ. એટલે રાજાની ઘણી કીર્તિ છે, એટલે પણ એ પ્રસિદ્ધિ છે, એટલે પણ પૂજાનું કારણ બતાવ્યું. હવે આગળ કહે છે
તે ઘણી કીર્તિ વાળો વિશેષણથી કહેલ છે. બૃહદ એટલે ઘણી છે. શ્રવઃ એટલે કીર્તિ જેની તેઓ છે. સાક્ષાત મોટો ભક્ત હોવાથી ભક્તિ માર્ગથી પણ આ પૂજન કરવા યોગ્ય છે. એટલે ભગવાનના ભગવત ભક્ત છે, મોટા ભગવત ભક્ત છે, એટલે ભક્તિ માર્ગની રીતે પણ એક પરમ ભગવદીય છે, એટલે પૂજન કરવા યોગ્ય છે. બીજા તો ગુરુ દ્વારા ભગવાને અંગીકાર કરેલો મોટા ભક્તો હોય છે. આના તો ભગવાન જ ગુરુ છે. તેથી સાક્ષાત મોટો ભક્ત છે. એટલે પ્રભુએ જે એમનું ગર્ભની અંદર રક્ષણ કર્યું તો એમના ગુરુ પણ છે અને રક્ષણ પણ એમનું કર્યું છે. તેથી તો આ મોટા ભગવત ભક્ત છે. હવે આગળ કહી રહ્યા છે કે વેદના અર્થનું પાલન કરનાર અને મંત્રનો દ્રષ્ટા હોવાથી વૈદિક વિચારથી પણ આ પૂજા કરવા યોગ્ય છે. તે રાજર્ષિ શબ્દથી કહેલ છે. એટલે વેદનું એ જે અર્થ છે એ સમજીને એનું પાલન કરે છે અને મંત્રોના પણ એ દ્રષ્ટા છે. તેથી એ પૂજન કરવા માટે યોગ્ય છે. હવે આગળ કહી રહ્યા છે કે અશ્વમેધ યજ્ઞ કરનાર હોવાથી કર્મને લીધે પણ આ પૂજા કરવા યોગ્ય છે. તેણે અશ્વમેધ યજ્ઞ કરેલા વળી ધર્મ વગેરે ના વિચાર વિના પણ માત્ર લૌકિકના વિચારથી પણ આ પૂજા કરવા યોગ્ય હતો. એટલે ધર્મ સિવાય પણ લોકની દ્રષ્ટિથી પણ એ પૂજન કરવા માટે યોગ્ય હતા. હવે આગળ કહી રહ્યા છે કે આ એમને શાપ કેમ ના આપવો જોઈએ, કે શું થયું. તેથી આગળ કહી રહ્યા છે કે તે ભૂખ, તરસ અને થાક વાળો વિશેષણથી કહેલું છે. તે ઉપર કહેલા સમીકે યોગથી જાણેલા સુકાતા તાળવાને લીધે લાચાર થયેલો હતો. હવે 2 નંબરની ફૂટનોટ, આગળ 1 નંબરની રહી ગઈ તે લઈ લઉં છું કે રાજા હોવાથી વેદના અર્થનું પાલન કરનાર અને ઋષિ હોવાથી મંત્રનો દ્રષ્ટા. જે રાજર્ષિ કહ્યું તો કે રાજા છે અને ઋષિ પણ છે, એટલે મંત્રના દ્રષ્ટા છે, અને રાજા છે એટલે વેદના અર્થનું પાલન કરે છે. 2 નંબરની ફૂટનોટ કે તે ભૂખ, તરસ વગેરે ઉપર સૂતે સૌનકને કહેલા એવો અર્થ છે. એટલે આગળ પણ શ્લોકમાં જે આવ્યું કે ભૂખ, તરસ અને જે દોડવાથી થાકી ગયેલા હતા, શ્રમિત થઈ ગયા હતા, એવું સૂતજીએ સૌનકો વગેરેને કહ્યું છે. આ શૃંગી પણ જાણતો ન હતો. એટલે શૃંગી ઋષિ પણ આ જાણતા ન હતા અને તેથી એમને સમીકને પણ કહેલા નહીં, પણ સમીકે યોગથી જાણ્યા. એટલે યોગમાં એમને જે યોગથી ધ્યાન કર્યું એમાં એમને ખબર પડી કે આ રાજાએ આવું કર્યું તો એનું કારણ એમને સમજાયું યોગથી. એમ હવે આગળ કહે છે કે એવી રીતે સર્વ પ્રકારે પૂજા કરવા યોગ્ય, શાપ આપવા યોગ્ય ન હતો. તેથી પૂજા કરવા યોગ્યની પૂજા ન કરવાથી આપણને અધર્મ થયો અને માત્ર તેના દોષ જોવાથી આપણે નીચ થયા છીએ એવો અર્થ છે. એટલે આ રાજા આટલા બધા ગુણો વાળા છે તો એ પૂજનને યોગ્ય જ છે, પણ આપણે પૂજા એમની ના કરી અને એમને શાપ આપ્યો, તેથી આપણને અધર્મ થયો છે એવું અહીં કહી રહ્યા છે. જે આ શ્લોક અહીંયા પૂરો થયો. અહીં હોય વિચારણી. કરવા. હા, હવે આગળ 46મો શ્લોક. વળી ભક્તનો અપરાધ થાય ત્યારે ભગવાન ક્રોધ કરે છે, તેથી સર્વનો નાશ થશે એમ ભય પામી નીચેના શ્લોકથી ભગવાનની પ્રાર્થના કરે છે. હવે શ્લોક. અપાપેશુ સ્વભૃત્યેષુ બાલેના પક્વ બુદ્ધિના પાપમ કૃતમ તદ ભગવન સર્વાત્મા ક્ષંતુમ અર્હસી. હવે શ્લોકાર. પાપ રહિત પોતાના સેવકોનો કાચી બુદ્ધિ વાળા બાલકે, જે મૂળમાં કહ્યું છે ને બાલેના, અપરાધ કર્યો તે હે ભગવાન
સર્વના આત્મા આપ ક્ષમા કરો. હવે એમનાથી પણ અપરાધ થઈ ગયો છે અને આગળ બતાવ્યું કે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનો નાશ થશે. તો હવે એમને મોક્ષ પુરુષાર્થ વિશે પણ એવું થયું કે આપણે એટલે ભગવાનને કે પ્રાર્થના કરે છે કે આપ સર્વના આત્મા છો અને અમને આ અપરાધની ક્ષમા કરો. હવે આગળ સુબોધનીજીમાં કે હે ભગવાન, પોતાના સેવકો એટલે આપના સેવકો અથવા આપે પાલન કરવા યોગ્ય સેવકો જે વિચાર કરતા પાપ રહિત હતા, તેમનો અપક્વ બુદ્ધિના કાચી બુદ્ધિ વાળા દૂર નહીં જોનાર બાળકે અપરાધ કર્યો. કારણ કે શૃંગી જે છે ઋષિ, તો એમને ત્યાં જ્યાં બાળકો હતા ત્યાં જ એમને કોઈ પણ વસ્તુ પોતે જોઈ નથી, ખાલી એમને સાંભળ્યું અને એનાથી જ એમની અપક્વ બુદ્ધિને લીધે એમને શ્રાપ આપ્યો. તેથી બાળક કહી રહ્યા છે કે દૂરદ્રષ્ટિ એમની નથી અને એમને આ અપરાધ કર્યો. બાળકો ખરેખર ગુણ તથા દોષનું સ્થાન નથી એમ જણાવવા બાળકે એમ કહેલું છે. એટલે બાળકો નિર્દોષ હોય છે, એમનામાં કોઈ દ્વેષ, ઈર્ષા કે ગુણ દોષ હોતા નથી. અપરાધ શાપ આપવા રૂપ કર્યો છે. ક્ષમા કરવાનું કારણ સર્વના આત્મા શબ્દથી કહેલું છે. એટલે અપરાધ શું કર્યો છે એમને કે પોતે શાપ આપી દીધો છે અને ભગવાન પાસે ક્ષમા માંગે છે કે આપ સર્વના આત્મા છો, તેથી અમારા પણ આત્મા રૂપ છો, તેથી સર્વના આત્મા આપ છો તો અમારો પણ અપરાધ ક્ષમા કરો, એવું પ્રભુને કહી રહ્યા છે. હવે આગળ, બધાના જ આપ આત્મા છો, તેથી મારું અને પારકુના વિચારથી થતો પક્ષપાત આપમાં નથી. એટલે ભગવાનને તો બધા સમજ છે, એમને બધા એમના માટે બધા જીવો એમના અંશ છે, એટલે બધા એમના માટે સરખા જ છે, એટલે પક્ષપાત એમનામાં નથી. આગળ, બ્રાહ્મણોને ભય શો? કારણ કે બ્રાહ્મણો તો ભગવાનના મુખરૂપ છે, તો એમને શો ભય એવો પ્રશ્ન થાય. તો એના સમાધાનમાં કહે છે કે તે સંબંધમાં ભગવાન એમ કહેલું છે, આથી મોક્ષ પુરુષાર્થનો વિરોધ થયાનું કહ્યું. એટલે આગળ કહ્યું કે ભગવાનના સેવકો, તો ભગવાનના ભક્ત હોય તો એનો જે અપરાધ કર્યો હોય તો એ ભગવાન પણ સહન કરતા નથી. એટલે જે ભગવાન શબ્દ છે તો ભગવત ભક્તનો અપરાધ ક્ષમા યોગ્ય નથી, તેથી એમના મોક્ષ પુરુષાર્થનો પણ નાશ થાય. એટલે એમને અહીંયા ભય થયો છે અને પ્રભુને ક્ષમા કરે છે કે અમારો અપરાધ ક્ષમા કરો એમ. જે અહીંયા શ્લોક પૂરો થયો મારો. કરો ભલે. હા, આગળ બધા તમારા જ છે? હા, છેક સુધી મારા જ છે. જે હા, કરી લો. હા, હવે આગળ 47મો શ્લોક, એની ઉત્થાનિકા કે ભક્તિનો વિરોધ કહેતો રાજા પણ શાપ આપે ત્યારે સરખી પતાવટ થઈ જશે એવી શંકા નીચેના શ્લોકથી દૂર કરે છે. એટલે જેવો એમને શૃંગી ઋષિએ શાપ આપ્યો તો ભક્તિનો વિરોધ કરે એવો કે રાજા પણ સામે શાપ આપે, પણ એમ કે ભગવત ભક્તો આવું કરતા નથી. એમને ગમે એટલું એ કરે પણ એ સામે આવું કોઈ સ્ટેપ લેતા નથી. હવે આગળ શ્લોક, તિરસ્કૃતા વિપ્રલબ્ધા સપ્તાહા સિપ્તા હતા અપી નાસ્ય તત્પ્રતિકુર્વંતી તદ્ભક્તાઃ પ્રભવો અપીહિ. શ્લોકાર્થ, ભગવાનના ભક્તો તિરસ્કાર કરાયેલા, ઠગાયેલા, શાપ અપાયેલા, અપમાન કરાયેલા અને મારેલા હોય તો પણ શક્તિવાળા હોવા છતાં પણ સામો બદલો લેતા નથી. એટલે આમાં મૂળમાં સપ્તાહ એના પછી ક્ષિપ્તાહ, શી ની જગ્યાએ ક્ષ, ક્ષિપ્તા, એટલું સુધાર્યું. એટલે ભગવાનના જે ભક્તો છે તો એ આટલું બધું એમ કે એમની સામે બધું કરે પણ એ કોઈ સામે બદલો લેતા નથી.
હવે આગળ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે ગાળો વગેરેથી તિરસ્કાર કરાયેલા હોવા છતાં આડું બોલીને વિપ્રલબ્ધા એટલે ઠગાયેલા, હમણાં જ શાપ અપાયેલા, ક્ષિપ્તાહા એટલે અપમાન કરાયેલા હતા એટલે મારેલા એ પ્રમાણે અનુક્રમે ગુણ, ક્રિયા, સ્વરૂપ, અહંકાર અને દેહનો નાશ કરવામાં આવે ત્યારે પણ સામો બદલો લેતા નથી, તો પછી પોતે જ પ્રતિકૂળ થઈ અનિષ્ટ કરે તો તે તો બને જ નહીં. એટલે અહીંયા કહી રહ્યા છે કે એમના ગુણ જે છે એ ક્રિયા, એમની ક્રિયા, સ્વરૂપ, અહંકાર અને દેહનો એટલું બધું એમનું નુકસાન, નાશ કરે તો પણ એ સામે બદલો લેતા નથી. તેનું કારણ તેમના ભગવાનના ભક્તો શબ્દથી કહેલું છે. એટલે ભગવાનના જે ભક્તો છે તો એ આવી સામે બદલો લેવાનો વિચારતા નથી. તેથી જ તેઓ સામો બદલો લેવાની શક્તિવાળા પણ હોય છે. એટલે ભગવાનના ભક્તો છે સામે બદલો લઈ શકે છે, પણ એ ભગવત ભક્ત છે એટલે એમના હૃદયમાં આવું બદલો લેવાની ભાવના હોય નહીં. ઈ શબ્દથી આ વિષય યોગ્ય હોવાનું કહેલું છે, કારણ કે શક્તિ હોય ત્યારે ક્ષમા કરવી યોગ્ય છે. શક્તિ તો એમની પાસે પણ છે પ્રતિકાર કરવાની કે શાપ આપવાની કે બદલો લેવાની, પણ એ શક્તિ હોય ત્યારે ક્ષમા કરવી જોઈએ. તો એ ભગવત ભક્તો ક્ષમાશીલ હોય છે, તેથી એ સામે બદલો લેતા નથી એવું અહીંયા કહી રહ્યા છે આ શ્લોકમાં. આ શ્લોક જે અહીંયા સંપન્ન થયો. આગળ લઉં છું. હવે આગળ 48મો શ્લોક. એ પ્રમાણે એની ઉત્થાનિકા, એ પ્રમાણે પિતાનો પશ્ચાતાપ કહીને રાજા દોષ રહિત હોવાનું જણાવી દોષવાળાનું અનુમોદન દોષવાળો જ કરે એવી આ શંકા દૂર કરવા સૂત નીચેના શ્લોકથી ઋષિની સ્તુતિ કરે છે. એટલે જે દોષિત હોય એ જ દોષવાળાની સંમતિ આપે એની વાતમાં, પણ એવું અહીંયા આ મુનિની બાબતમાં એવું નથી, એવું અહીંયા સૂતજી આ શ્લોકમાં કહી રહ્યા છે. સૂત કહે છે, ઇતિ પુત્ર કૃતાધેન સોનુ તપ્તો મહામુનિ સ્વયં વિપ્રકૃતો રાજ્ઞા નૈવાધ્યમ તદ અચિંત્યત. શ્લોકાર્થ. એ પ્રમાણે પુત્રે કરેલા અપરાધથી દુઃખી થયેલા તે મહામુનિએ પોતે રાજાથી તિરસ્કાર કરાયેલ હોવા છતાં તે અપરાધ વિચાર્યો જ નહીં. રાજાએ એમના ગળામાં મરેલો સર્પ નાખ્યો છતાં પણ, અને એમના પુત્રે શ્રાપ આપ્યો તો પણ રાજાથી તિરસ્કાર થયા છે આ ઋષિ, શૃંગી ઋષિ, તો પણ એમને કોઈ અપરાધ વિચાર્યો નહીં. બીજાએ કરેલ પાપથી પણ તે દુઃખી થયો. એટલે પોતાના પુત્રે જે અપરાધ કર્યો તો શાપ આપવાનો, તેનાથી તે દુઃખી થયા હતા. તેનું કારણ તે મહામુનિ હતો. ભગવાને પણ શૃંગીનું કાર્ય અયોગ્ય જાણ્યું છે. એવા ભગવાનના હૃદયનું જ્ઞાન થવાથી તે મહામુનિ હતો. એટલે આગળ પણ બતાવ્યું કે સમાધિમાં વ્યસ્ત હતા, તેમનું ચિત્ત ભગવાનમાં જ પરોવાયેલું હતું, તો ભગવાનના હૃદયનું પણ એમને જ્ઞાન હતું, એટલે ભગવાનને પણ આ શાપ આપ્યો તે ગમ્યું નથી, અયોગ્ય કાર્ય છે એનું શૃંગીનું, એવું એમને થયું, કારણ કે એ મહામુનિ હતા. વળી સર્પ મૂકીને રાજાએ પોતાનો તિરસ્કાર કરેલો તે અપરાધનું મનથી પણ તેણે સ્મરણ ન કર્યું. તેથી પરંપરાથી પણ થતો પાપનો ભય હોવાથી, ભગવાનના હૃદયનું જ્ઞાન હોવાથી અને દોષ જોનાર ન હોવાથી તે મહામુનિ હતા. એટલે અહીંયા જે મહામુનિ છે તો એ કેમ મહામુનિ હતા, તો એનું અહીંયા કહી રહ્યા છે કે એમને સ્મરણ પણ નહોતું કર્યું કે જે પોતાનો તિરસ્કાર રાજાએ કર્યો હતો, અને હવે પોતાને પણ જે કંઈક થવાનું છે નુકસાન, તો એ પાપનો ભય હોવાથી એમને કોઈ સામે મનમાં પણ સ્મરણ કર્યું નહીં, રાજા વિશે એમને એવું ખરાબ વિચાર્યું નહીં, કારણ કે તે મહામુનિ હતા અને ભગવાનનું એમના હૃદયમાં સ્મરણ
ચાલુ જ રહેતું હતું. આ શ્લોક 48મો અહીંયા પૂરો થયો. પ્રણામ. આ પરંપરાથી થતા પાપનો ભય હોવાથી એ નથી સમજાયું છે. પ્રણામ. એટલે આ અપરાધ એને પોતે તો કર્યો નથી ને, પુત્રે કરેલો છે. એટલે પુત્રે કરેલા પાપથી પણ પોતે ભયભીત છે એમ. તો પરંપરાએ આ અપરાધ માન્યો એને. જી જય થયું. પ્રણામ. હવે આગળ લઉં છું. જે 49મો શ્લોક. મુનિ અને રાજા બંને સમાન હોવાનું જણાવતા નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. શ્લોક પ્રાયશઃ સાધવો લોકે પરૈ દ્વંદ્વેષુ યોજિતાઃ ન્યવથન્તિ ન હૃષ્યન્તિ યત આત્મા ગુણાશ્રયઃ. શ્લોકાર્થ લોકમાં બીજાઓએ દ્વંદ્વનો સંબંધ કરાવેલા સત્પુરુષો મોટે ભાગે દુઃખી થતા નથી અને હર્ષ પામતા નથી, કારણ કે આત્મા ગુણોનો આધાર નથી. હવે અહીંયા રાજા મહાન ભગવત ભક્ત છે અને મુનિ મહામુનિ છે. તો એ બંને આત્માથી એમને એ છે, તો એ બધા દ્વંદ્વોથી પર છે કે સુખ દુઃખ અને માન હાનિ હર્ષ કે સુખ એ બધું એમને છે નહીં. એટલે એમને આત્મા છે તે આ બધા ગુણોનો આધાર નથી. આ જે બધા દ્વંદ્વો છે ગુણો છે એનો આત્માને કોઈ આધાર નથી. એટલે આ બંને રાજા અને મુનિ બંને સમાન છે. હવે આગળ સુબોધનીજીમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે ચાલુ પ્રસંગમાં રાજા અને મુનિ સત્પુરુષો છે. એટલે અહીંયા સત્પુરુષો જે એમના ગુણો અહીંયા બતાવ્યા કે સત્પુરુષો હોય તે આવી રીતે હોય છે એમના ગુણો. સામાન્ય રીતે તો સર્વ સત્પુરુષોના સંબંધમાં કહેલું છે. એટલે સામાન્ય રીતે સત્પુરુષોના ગુણો આ પ્રકારના જ હોય છે. લોકમાં સર્વ સ્થળે બીજાઓએ એટલે દુષ્ટોએ તે સમયે તે રાજા અને મુનિના બાલકે. એટલે અહીંયા આગળ સત્પુરુષો બતાવી રહ્યા છે કે આવા બધા દ્વંદ્વોથી પર હોય છે. જ્યારે દુષ્ટ હોય તો રાજા અને મુનિના બાળકે સામાન્ય રીતે તો બીજા દુષ્ટોએ સુખ દુઃખ વગેરે દ્વંદ્વનો સંબંધ કરાવેલા હોય ત્યારે દુઃખી થતા નથી અને સુખનો સંબંધ કરાવ્યા હોય ત્યારે હર્ષ પામતા નથી. એટલે મુનિનો બાળક છે તો એને પોતાના પિતાની આવી પરિસ્થિતિ જોઈ અને તરત જ એને શાપ આપી દીધો. એટલે બીજા દુષ્ટ હોય તો એનો સંગ થાય તો ત્યારે તમને પણ આવી બુદ્ધિ સૂજે છે અને બીજાઓના સંગમાં આવે. સત્પુરુષો હોય, રાજાને પણ એટલો સમય મુનિ ઉપર ક્રોધ થયો કે સમાધિમાં હતા તો એમને એવું પણ વિચાર્યું કે આ ઢોંગ કરી રહ્યા છે એ બધું એમ. એટલે કોઈ એવો સમય અસંગ થાય તો આ બધા દુઃખો થાય છે. પણ સત્પુરુષો અને દુષ્ટો એ બંનેના ગુણો અહીંયા જુદા પ્રકારના બતાવ્યા કે સંગ તમારો ખરાબ થાય દુસંગ તો આવી રીતે તમને બુદ્ધિ આવી રીતે થાય છે. હવે આગળ કહી રહ્યા છે તેથી રાજા અને મુનિને પાછળથી જે ઉદ્વેગ ન થયો તે યોગ્ય જ છે, કારણ કે આત્મા ગુણોનો આધાર નથી. શબ્દોથી તે વિષયની યોગ્યતા કહેલી છે. એટલે એમનું ચિત્ત વૃત્તિ બધી પ્રભુમય થઈ ગઈ છે. તો એમને આત્મા આ બધા ગુણોને આધારિત નથી, પર થઈ ગયા છે આ બધાથી ગુણોથી. એટલા માટે એમને આ મુનિ અને રાજાની યોગ્યતા અહીંયા સત્પુરુષ તરીકે બતાવી રહ્યા છે. હર્ષ વગેરે ગુણો છે તેમનો આધાર અંતઃકરણ જ છે, પરંતુ આત્મા તેમનો આધાર નથી. એટલે આપણને આનંદ દુઃખ વગેરે થાય તો એ આપણને હૃદયમાં અંતઃકરણથી જ થાય છે. તો એ બધા ગુણો નો આધાર અંતઃકરણ છે, પરંતુ આત્મા આ બધા ગુણોથી લેપાતા નથી, એમને કોઈ એની અસર થતી નથી એમ. તેથી તે સત્પુરુષોને અંતઃકરણનો અધ્યાસ ન હોવાથી ઉદ્વેગ ન થાય તે યોગ્ય છે એવો અર્થ છે. એટલે અહીંયા રાજા અને મુનિને ઉદ્વેગ ન થયો કારણ કે એ આત્માથી
એ છે, બધા ગુણોથી પર છે, આત્મા સાથે એમનો સંબંધ છે, એટલા માટે એ બધા એમને આવો કોઈ ઉદ્વેગ કે દ્વેષ કે હર્ષ શોક ન થયો, એવું અહીં કહી રહ્યા છે. આ શ્લોક અહીંયા પૂરો થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો અધ્યાય 18મો સંપૂર્ણ. જે અહીંયા મારું નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. જે કઈ વિચારણી હોય તો જે આ બરોબર છે ને, કઈક ભૂલ હોય તો સુધારજો. હા છે, મને આ જ નથી સમજાય. આત્મા આધાર નથી પણ અંતઃકરણ જ છે, એ કઈ રીતે કીધું મને ના સમજાય છે. પ્રણામ. અંતઃકરણ તો અધ્યાસ નથી એટલે આધાર છે, બરાબર, પણ આત્મા આધાર નથી એ કેમ કહ્યું એ ના સમજાયું મને. એટલે આત્મા તો શુદ્ધ છે, શુદ્ધ છે, એકદમ નિર્લેપ છે, નિર્ગુણ છે આત્મા. એને આપણે ગીતાજીમાં પણ આવ્યું ને કે કશાથી લેપાતો નથી. હા, એ ગીતાજીમાં જે છે એનો શ્લોક એ રીતે આત્માને કોઈ વસ્તુથી એ શુદ્ધ જ છે, એને કોઈ અસર થતી નથી. પણ આ બધા અધ્યાસો આપણને ક્યાંથી છે તો કે અંતઃકરણમાં છે. તો દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, આ બધા અધ્યાસ આપણને છે. એટલે આત્માને આવા કોઈ અધ્યાસ છે નહીં, એ પર વસ્તુ છે આત્મા. એટલા માટે કહી રહ્યા છે કે અંતઃકરણમાં આ બધી વસ્તુ થાય છે. આપણે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો એ અંતઃકરણ છે, તો એ બધું મનમાં થાય, ચિત્તમાં થાય, એ રીતે અહીંયા કહી રહ્યા છે. બરાબર. એટલે આત્માને દ્વંદ્વોનો આધાર નથી, એ રીતે જોડવાનું ને. દ્વંદ્વો આત્મા જોડે જોડાતા નથી અંતઃકરણ. હા હા જી, આ રીતે પ્રણામ જે છે. હા હા જી, હા પ્રણામ જય. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને, તેથી રાજા અને મુનિને પાછળથી જે ઉદ્વેગ ન થયો તે યોગ્ય જ છે. તો અહીંયા જે 48માં એવું કહ્યું કે મુનિ અપરાધથી દુઃખી થયેલા તે મુનિ, તો પછી આ અહીંયા ઉદ્વેગ ન થયો તો એ શેનો ઉદ્વેગનું કહી રહ્યા છે? એટલે રાજાને પોતે પોતાનાથી નથી થયું, પણ પુત્રે અપરાધ કર્યો છે તેથી તે દુઃખી થયા. પણ આ બધા એમને જે મુનિ કયા છે કે મનનશીલ છે, તો એમને આ બધા દ્વંદ્વોથી એ લેપાતા નથી. એટલે બીજો કોઈ ઉદ્વેગ એમને રાજા વિશે કઈ બોલ્યા ના મુનિ, પણ પોતાના પુત્રે જે કહ્યું તો એમને કહ્યું કે આ તમે અપરાધ, નાના અપરાધની મોટી સજા આપી છે, તો એમને બોધ આપ્યો છે, પણ એમને એવું દુઃખ નથી, એવું મને લાગી રહ્યું છે. પછી જે આગળ સમજાવજો આપ. થયું સમાધાન? એટલે આ અહીંયા ઉદ્વેગ જે થયો પોતાના માટે નથી થયો અને પુત્રના માટે થયો છે, એવી રીતે જ લેવાનું. આમણે જે કહ્યું એવી રીતે સમજવાનું. કારણ કે આપણે આગળ ભય પણ જોયો અને પછી અહીંયા અપરાધથી દુઃખી થયેલા એવું પણ કહ્યું. એટલે આ થોડું ખુલ્લું થાય. ભય છે ને એમને મોક્ષ પુરુષાર્થનો નાશ થાય એટલા માટે એ, કારણ કે પોતે આટલી તપશ્ચર્યા ને આટલા એ પહોંચેલા હોય ભગવાન સુધી, તો એ મોક્ષ પુરુષાર્થનો વિરોધ, એટલે એમનો મોક્ષ પુરુષાર્થનો નાશ થાય એવો ભય થયો. કારણ કે અહીંયા લખ્યું છે કે બ્રાહ્મણોને ભય ના હોય, તો બ્રાહ્મણો તો ભગવાનના મુખરૂપ છે, પણ ભગવાનના ભક્તનો એમને અપરાધ કર્યો છે, જે મહાન ભગવત ભક્ત છે, એટલે પ્રભુ પણ એ સહન ના કરે. એટલે એમ કે કદાચ મોક્ષ પુરુષાર્થનો વિરોધ થાય એવો એમને ભય થઈ રહ્યો છે, એવું મને સમજાય છે. જે પછી તમે જો બેલા અહીં શું કહે છે, એ પ્રમાણે પુત્રે કરેલા અપરાધથી દુઃખી થયેલા, પોતાથી દુઃખી નથી થયા, પુત્રના અપરાધથી જ દુઃખી થયા છે ને બેલા. પુત્રે કરેલા અપરાધથી દુઃખી થયેલા તે મહામુનિએ પોતે રાજાથી તિરસ્કાર કરાયેલા હોવા છતાં, એટલે શાપ નાખ્યો ખભા ઉપર, તે છતાં એ તો વિચાર જ નથી કરતા રાજા, તો આ દંડથી મુક્ત છે ને, એવું સમજાય છે બેલા. પ્રણામ સરદાવા. એ તો સમજાયું. એટલે અહીંયા ડાયરેક્ટ એવું જ કીધું ને કે ઉદ્વેગ ન થયો, એટલે પછી કોઈ પણ જાતનો ઉદ્વેગ ના થવો જોઈએ ને. આ તો પુત્રના અપરાધનો ઉદ્વેગ તો થયો ને, પોતાના અંતઃકરણમાં થયો ને. પુત્રના ગુણોથી પુત્રે જે અપરાધ કર્યો છે એનો દુઃખ છે, પોતે કઈ પોતાનો અપરાધ નથી. જીવ તરફથી પોતાને નથી કઈ ઋષિને.
એમના અંતકરણ થી કશું કર્યું નથી ને, તો એનું અંતકરણ તો શુદ્ધ છે. એમને થોડું કર્યું છે અંતકરણ થી અપરાધ. શરૂઆતમાં થયો પછી ન થયો એમ વાત છે. હા જી જી હા જી સર. હા શરૂઆતમાં આ સાંભળ્યું એટલે આમાં રાજાને નો અપરાધ થયો છે, દુઃખ થયું, તો પછી નિવૃત્ત થઈ ગયું, કારણ કે દ્વંદ રહિત હોય છે એટલે જે મહાપુરુષો છે એટલે. સારું, અહીંયા